નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ પરમાર અને ધોરણ 10 ચેપ્ટર નંબર 9 નવી બુક પ્રમાણે જોવા જઈએ તો અને એના જે દાખલાઓ છે એ દાખલાઓમાં છોકરાઓને બહુ કન્ફ્યુઝન આવતું હોય છે. એટલે એ દાખલાઓ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે અને પહેલું ઉદાહરણથી શરૂઆત કરીશું. ઉદાહરણ 9.1 જોઈએ. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. બહુ ઈઝી છે, સમજો. હવે પહેલા આપણે છે ને જે ગીવન કરીને જે આપ્યું છે એ લખી દઈએ. પહેલા એટલી વસ્તુ કામ કરી દઈએ. ચાલો, તો આપણે ગીવન કરીએ છીએ અહીંયા સોલ્યુશન ની અંદર. પહેલા આપણે શું કરી દઈએ? ગીવન. ચાલો, ગીવન. બરાબર, ધ્યાનથી જોજો. શું છે? પહેલા તો અરીસો કયો કયો છે? ઓકે, બહિર્ગોળ અરીસો. ઓકે, ચાલો, બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસો, બરાબર, બહિર્ગોળ અરીસો. સાથે સાથે આપણને વક્રતા ત્રિજ્યા આપેલી છે. વક્રતા ત્રિજ્યા આર બરાબર 3 મીટર છે. ઓકે, 3.0 મીટર. ઓકે, ડન. એક બસ અરીસાથી 5 મીટર આવેલી છે એટલે બસ જે છે તે આપણી શું થશે? વસ્તુ થશે. તો વસ્તુ અંતર યુ બરાબર 5 મીટર. 5 મીટર, બરાબર. ચાલો, તો આ અરીસા વડે મળતું પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર શોધવાનું થશે. પ્રતિબિંબ અંતરને દર્શાવીશું વી વડે. બીજું છે તેનું પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર. બરાબર. અને સાથે સાથે પરિમાણ એટલે મોટવણી થશે. બરાબર, મોટવણી. ચલો, આટલી વસ્તુ આપણે શોધવાની છે. બરાબર. પહેલા તો આપણે જોઈ લઈએ કે બહિર્ગોળ અરીસો હોય તો કેવો હોય દીકરાઓ. બહિર્ગોળ અરીસો કંઈક આ રીતનો હોય. જો અહીંયા આપણી પાસે બિંદુ છે અને આ રીતનો આપણે બહિર્ગોળ અરીસો બનાવીએ. બરાબર, બહિર્ગોળ અરીસો બનાવીએ એટલે આ આપણું થઈ જાય વક્રતા કેન્દ્ર સી. અહીંયા આવશે આપણી મુખ્ય કેન્દ્ર એફ. આટલું જે અંતર થશે, બરાબર, એ શું થશે? કેન્દ્ર લંબાઈ એફ. અને આ જે અંતર થશે આપણું, બરાબર, એ શું થશે? વક્રતા ત્રિજ્યા આર. બરાબર. ઓકે, ચાલો, સરસ. બહિર્ગોળ અરીસો છે. બરાબર, આપણે અહીંયા બહિર્ગોળ થોડા ડોટ કરવામાં બાકી રહી ગયા. કલર કામ કરી દીધું છે. ઓકે, ચાલો, બરાબર. હવે સમજો, બહિર્ગોળ અરીસો છે. વસ્તુ કઈ બાજુમાં? તો વસ્તુ હંમેશા ડાબી બાજુ હોય. અરીસાની ડાબી બાજુએ વસ્તુ આવેલી હોય. અને પ્રતિબિંબની વાત કરું તો પ્રતિબિંબ અહીંયા બહિર્ગોળ અરીસા માટે જો તમે કિરણાકૃતિ દોરતા શીખ્યા હોય તો એ વસ્તુ યાદ રાખજો. બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળ મળે છે અને અરીસાની પાછળ મળતું હોય એનો મતલબ કે આભાસી જ હશે. અરીસાની પાછળ એનો મતલબ શું કહેવાય? આભાસી. અને સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખો, જ્યારે આભાસી પ્રતિબિંબ હોય તો એક વસ્તુ ફિક્સ કે પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ જ આવે. આપણે કોઈનો આભાસ કરીએ દીકરાઓ તો આપણે તેને એવું વિચારીએ કે પગ ઉપર હોય અને માથું નીચે હોય. એવો આભાસ કરીશું? નહીં કરીએ દીકરાઓ. સરસ, બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા થાય કે આપણે જ્યારે પ્રતિબિંબનો આભાસ કરીએ છીએ તો એ પ્રતિબિંબ જે છે, બરાબર, કેવું હશે? આભાસી અને ચત્તુ. એટલે પહેલી વસ્તુ આપણે પ્રકારની વાત કરીએ તો દીકરાઓ પ્રકાર આપણને મળી ગયો. કયો? આભાસી અને ચત્તુ. ચાલો, આભાસી અને ચત્તુ. બરાબર. એક કામ કરીએ, આપણે છેલ્લે લખીશું કારણ કે જગ્યા આપણે દાખલો ગણવા માટે જોઈ છે. બરાબર, છેલ્લે લખી દઈશું. બીજી એક વસ્તુ વાત કરીએ કે અહીંયા વસ્તુ અરીસાની આગળ છે. બરાબર, જો ધ્યાનથી રાખજો, અરીસાની આગળ હોય. હવે અહીંયાથી આપણે જોઈએ તો એક્સ અક્ષ પર બધી આ બાજુમાં વેલ્યુ કેવી હશે? માઇનસમાં છે. આ બાજુમાં કેવી હશે? ધન હશે. તો વક્રતા ત્રિજ્યા કેવી આવશે દીકરાઓ? તો કે ધન આવશે. વક્રતા ત્રિજ્યા કેવી આવશે? ધન. ઓકે, પ્લસ. ચાલો, બીજી વસ્તુ અંતર કેવું આવશે? તો કે માઇનસમાં. ઓકે, સરસ. આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. હજુ એક વસ્તુ બીજી વાત વિચારીએ કે આપણી પાસે સૂત્ર શું છે? સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા સૂત્રથી દાખલો ગણવાનો છે. આપણે શોધવાનું છે પ્રતિબિંબ અંતર વી શોધવું છે. પ્રતિબિંબ અંતર વી શોધવું છે એનો મતલબ શું કહેવાય કે પ્રતિબિંબ અંતર વી શોધવા માટે સૂત્ર આપણી પાસે અરીસાના સૂત્રો છે. અરીસાના સૂત્રો કયા કયા છે? જો, અરીસાનું જે સૂત્ર છે તે
અરીસાનું સૂત્ર હું અહીંયા લખું છું, અરીસાનું સૂત્ર, બરાબર. અરીસાનું સૂત્ર કરીને દાખલો ગણીએ આપણે. ચાલો, અરીસાનું સૂત્ર શું છે? જો, 1/f સ્મોલ f બરાબર 1/v વત્તા 1/u. જ્યારે લેન્સનું સૂત્ર આવે ને દીકરા, તો અહીંયા શું કરી દેવાનું? માઇનસ. જ્યાં f શું છે? કેન્દ્ર લંબાઈ છે. v શું છે? પ્રતિબિંબ અંતર. u શું છે? વસ્તુ અંતર. બરાબર. હવે આપણને તો અહીંયા વક્રતા ત્રિજ્યા આપી છે, તો વક્રતા ત્રિજ્યા પરથી આપણે કેન્દ્ર લંબાઈ લાવીએ તો શું કરીશું? તો કે કેન્દ્ર વક્રતા ત્રિજ્યાના અડધા, એટલે વક્રતા ત્રિજ્યાના અડધા કરવા જઈએ તો 1.5 ની સમથિંગ થાય દીકરાઓ. બરાબર. 3 છે તો અડધા કેટલા થાય દીકરાઓ? 1.5. બરાબર. તો આપણે અહીંયા 1.5 મીટર કરી દઈએ. શું? કેન્દ્ર લંબાઈ. આપણે કેન્દ્ર લંબાઈની વાત કરી દે, 1.5 થઈ ગયું. ચાલો f. બરાબર. ચાલો હવે આગળ ગણીએ. તો જો, મારે v શોધવો છે. v ને એઝ ઇટ ઇઝ રહેવા દો, u ને બરાબર ની આ બાજુ લાવી દે. તો આપણે કઈ આ રીતનું લખીએ દીકરાઓ કે જો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u થઈ ગયું. ચાલો હવે બધી કિંમતો મૂકે. f ની કિંમત આપણી પાસે કેટલી છે? 1.5 છે, એટલે 1/1.5 ઓછા વત્તા, ચાલો એક વાત હજુ કૌંસમાં લખીએ, માઇનસ 1/5. બરાબર. ચાલો ઓછા વત્તા કરી દઈએ, એટલે 1/5 1.5 વત્તા 1/5. બરાબર. હવે ધ્યાન રાખજો, અહીંયા પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા મુકાય? 10 મુકાય. પણ 10 છેદનો અંશનો છેદ ક્યાં જાય? અંશમાં. બરાબર. તો છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે અહીંયા છે ને આ શું કરીશું? 10 ને ઉપર લઈ લઈશું, એટલે કંઈક આ રીતનું આપણને સ્ટેપ જોવા મળશે. બરાબર. ચાલો હવે જો આગળ આપણે એક કામ કરીએ, આ સ્ટેપને અહીંયા નજીકમાં લખી દઈએ, થોડું વધારે ક્લિયર થાય એટલા માટે. ચાલો અહીંયા લખી દઉં છું, ધ્યાન આપી દેજો. ચાલો શું છે? 1/v બરાબર 10/15 ઓછા વત્તા 1/5. આપણને લસા લેતા નથી આવડતું, કઈ વાંધો નહીં, ક્રોસ ગુણાકાર કરી દો. ચલો 5 ને અહીંયા ગુણો, 15 ને અહીંયા ગુણો, એટલે શું થાય દીકરાઓ? જો 5 દાન 50 વત્તા 15 એકા 15. બરાબર. ચાલો 15 પંચા 75, અત્યારે રહેવા દો, 15 ગુણ્યા 5 કરો. બરાબર. ચાલો શું થાય છે? જો 15 વચ્ચા 50 એટલે શું થશે? 65 થશે. 65 ના છેદમાં 15 ગુણ્યા 5. બરાબર. તો 13 પંચા 65 થાય. બરાબર. આપણને ખબર 13 પંચા 65 થાય. હવે જો 1/v બરાબર શું આવે? તો કે 13/15. તો v બરાબર શું થાય દીકરાઓ? v બરાબર શું થાય? તો કે 15/13. હા કે ના? 15/13. હવે આપણે અહીંયા 15/13 કરીએ. જો 15/13 કરીએ. બરાબર. તો 13 એકા 13 પહેલા જો. બરાબર. કેટલા વધ્યા? 2 વધ્યા, શૂન્ય ઉતાર્યા. બરાબર. પોઈન્ટ મૂકે. 13 એકા 13 ફરી વાર કેટલા વધ્યા? 7 વધ્યા, શૂન્ય મૂકે. 13 પંચા 65. ચાલો બરાબર. કેટલા વધ્યા? 5 વધ્યા. બરાબર. ચાલો હજુ કરીએ, 0 મૂકે. 13 એકા 13 દૂર છે 13. ચલો 13 પંચા 65 બરાબર છે. ઓકે 50 આવી ગયા. 13 તારી 39 લઈ લઈએ. બરાબર. 13 તારી 39 લઈએ તો હવે ધ્યાનથી જો કે આગળ ચાલતું જશે. અહીંયા 3 છે એટલે આગળ હું 5 કરતો 6 કરતો નથી, 1.15 લઈને જવાબ ચાલુ છું. બરાબર. તો v બરાબર કેટલા આવે? તમે જુઓ ધ્યાનથી. v બરાબર કેટલા આવે? 1.15 બરાબર મીટર આવી ગયું. 1.15 મીટર. ઓકે ચાલો સરસ, વેરી ગુડ. હવે આપણે શું શોધવાનું છે? તો કે હવે આપણે શોધવાનું છે મોટવણી. મોટવણી બરાબર શું થાય દીકરાઓ? મોટવણી આપણે ખબર હોય છે, તો મોટવણી બરાબર શું કહીશું બેટા? કે મોટવણી બરાબર બરાબર m બરાબર -v/u બરાબર. h ડેશ अपन h પણ થાય, પણ અત્યારે આપણને ઊંચાઈ વિશે કોઈ માહિતી આપી નથી દીકરાઓ. બરાબર. એટલે -v/, તો -v શું છે જોવો જોઈએ તમારી પાસે. શું છે? 1.15 છે. ઓકે 1.15 ભાગ્યા u શું છે? જો u શું છે?
તો યુ તમારી પાસે છે -5 એટલે નીચે -5 લખીએ -5 લખીએ બરાબર. તો અંશમાં માઇનસ અને બંને કેન્સલ કરી દઈશું એટલે 1.15 ભાગ્યા 5 આવ્યા. હવે જો અહીંયાથી હું કાઢી નાખું પોઈન્ટ તો નીચે કેટલા મુકાય 100 મુકાય બરાબર. 23 પંચા 115 23 ના છેદમાં 100 હોય દીકરાઓ તો કેટલા પોઈન્ટ કાપવાના હોય બરાબર. કેટલા પોઈન્ટ આવશે 2 પોઈન્ટ કાપીશું એટલે 0.23 થશે. મોટવણી કેવી આવે છે પ્લસમાં આવે છે બરાબર. પ્લસમાં આવે છે એનો મતલબ કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હોઈ શકે. હવે આપણે ખબર જ છે કે જ્યારે આપણે અરીસાની એમને ડ્રો કર્યો બરાબર અરીસો ડ્રો કર્યો તો આપણને જાણવા મળ્યું હતું દીકરાઓ કે કેવું કે આ બાજુમાં જ્યારે આપણે વેલ્યુ મળશે અહીંયા સી છે અહીંયા એફ છે પ્રતિબિંબ હંમેશા આ બાજુમાં મળવાનું છે. તો પ્રતિબિંબ આ બાજુમાં હોય તો અહીંયાથી પોલથી કેવી જમણી બાજુમાં છે એનો મતલબ કે એની વેલ્યુ કેવી આવવાની છે ધન આવવાની છે. તો પ્રતિબિંબ અંતર તમે જોઈ લો 1.15 ચત્તુ મળવાનું છે. એનો મતલબ શું છે કે એક્સ અક્ષની ઉપરની એટલે વાય અક્ષ પર આમ ઊભું રહેશે તો વાય અક્ષ પર ઊભી વેલ્યુ હોય એ કેવી હોય ઉપર વેલ્યુ હોય કેવી ધન હોય બરાબર. તો ત્યાં પણ આપણે સાચા છે. એટલે અહીંયા પ્રતિબિંબ આપણને કેવું મળશે આભાસી અને ચત્તુ બરાબર. આભાસી અને ચત્તુ ઓકે. દાખલો એકદમ ક્લિયર થઈ જાય આવડે એવો જ છે. અને બીજી વસ્તુ ખાસ ઉલ્લેખ કરવાનો રહી ગયો કે આ દાખલો જે છે એ માર્ચ 22 બરાબર માર્ચ 22 ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે યાદ રાખજો. માર્ચ 22 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે આપણને આવડવો જરૂરી છે. અને ચેપ્ટરના દાખલા કરજો જ એનું કારણ છે કે તમને 3 માર્ક્સનો દાખલો પૂછાશે ને પૂછાશે જ. 100% વસ્તુ છે. એકવાર યાદ કરી લો અને જોઈ લો બરાબર છે. ચલો એનાથી પછી આપણે આગળનો દાખલો ગણીશું. જોઈ લો એકવાર. નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ પરમાર અને ધોરણ 10 ચેપ્ટર નંબર 9 નવી બુક પ્રમાણે જોવા જઈએ તો અને એના જે દાખલાઓ છે એ દાખલાઓમાં છોકરાઓને બહુ કન્ફ્યુઝન આવતું હોય છે એટલે એ દાખલાઓ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. અને પહેલું ઉદાહરણથી શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ 9.1 જોઈએ. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર તથા પરિમાણ નક્કી કરો. બહુ ઈઝી છે સમજો. હવે પહેલા આપણે છે ને જે ગીવન કરીને જે આપ્યું છે એ લખી દઈએ. પહેલા એક વસ્તુ કામ કરી દઈએ. ચાલો તો આપણે ગીવન કરીએ છીએ અહીંયા સોલ્યુશન ની અંદર. પહેલા આપણે શું કરી દઈએ ગીવન. ચાલો ગીવન બરાબર ધ્યાનથી જોજો શું છે. પહેલા તો અરીસો કયો કયો છે ઓકે બહિર્ગોળ અરીસો. ઓકે ચાલો બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસો બરાબર બહિર્ગોળ અરીસો. સાથે સાથે આપણને વક્રતા ત્રિજ્યા આપેલી છે. વક્રતા ત્રિજ્યા r બરાબર 3 મીટર છે. ઓકે 3.0 મીટર. ઓકે ડન. એક બસ અરીસાથી 5 મીટર આવેલી છે એટલે બસ જે છે તે આપણી શું થશે વસ્તુ થશે. તો વસ્તુ અંતર u બરાબર 5 મીટર બરાબર. ચાલો તો આ અરીસા વડે મળતું પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર શોધવાનું થશે. પ્રતિબિંબ અંતરને દર્શાવીશું v વડે. બીજું છે તેનું પ્રકાર પ્રતિબિંબનો પ્રકાર બરાબર. અને સાથે સાથે પરિમાણ એટલે મોટવણી થશે બરાબર મોટવણી. ચલો આટલી વસ્તુ આપણે શોધવાની છે બરાબર. પહેલા તો આપણે જોઈ લઈએ કે બહિર્ગોળ અરીસો હોય તો કેવો હોય દીકરાઓ. બહિર્ગોળ અરીસો કંઈક આ રીતનો હોય. જો અહીંયા આપણી પાસે બિંદુ છે અને આ રીતનો આપણે બહિર્ગોળ અરીસો બનાવીએ બરાબર. બહિર્ગોળ અરીસો બનાવીએ એટલે આ આપણું થઈ જાય વક્રતા કેન્દ્ર સી. અહીંયા આવશે આપણી મુખ્ય કેન્દ્ર એફ. આટલું જે અંતર થશે બરાબર એ શું થશે કેન્દ્ર લંબાઈ એફ. અને આ જે અંતર થશે આપણું બરાબર એ શું થશે વક્રતા ત્રિજ્યા આર બરાબર. ઓકે ચાલો સરસ. બહિર્ગોળ અરીસો છે બરાબર. આપણે અહીંયા બહિર્ગોળ થોડા ડોટ કરવામાં બાકી રહી ગયા.
કલર કામ કરી દીધું છે. ઓકે ચાલો બરાબર. હવે સમજો બહિર્ગોળ અરીસો છે, વસ્તુ કઈ બાજુમાં? તો વસ્તુ હંમેશા ડાબી બાજુ હોય, અરીસાની ડાબી બાજુએ વસ્તુ આવેલી હોય. અને પ્રતિબિંબની વાત કરું તો પ્રતિબિંબ અહીંયા બહિર્ગોળ અરીસા માટે જો તમે કિરણાકૃતિ દોરતા શીખ્યા હોય તો એ વસ્તુ યાદ રાખજો. બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળ મળે છે, અને અરીસાની પાછળ મળતું હોય એનો મતલબ કે આભાસી જ હશે. અરીસાની પાછળ એનો મતલબ શું કહેવાય? આભાસી. અને સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખો, જ્યારે આભાસી પ્રતિબિંબ હોય તો એક વસ્તુ ફિક્સ કે પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ જ આવે. આપણે કોઈનો આભાસ કરીએ દીકરાઓ તો આપણે તેને એવું વિચારીએ કે પગ ઉપર હોય અને માથું નીચે હોય, એવો આભાસ કરીશું? નહીં કરીએ દીકરાઓ. સરસ, બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા થાય કે આપણે જ્યારે પ્રતિબિંબનો આભાસ કરીએ છીએ તો એ પ્રતિબિંબ જે છે બરાબર કેવું હશે? આભાસી અને ચત્તુ. એટલે પહેલી વસ્તુ આપણે પ્રકારની વાત કરીએ તો દીકરાઓ પ્રકાર આપણને મળી ગયો. કયો? આભાસી અને ચત્તુ. ચાલો, આભાસી અને ચત્તુ અને ચત્તુ. બરાબર. એક કામ કરીએ, આપણે છેલ્લે લખીશું કારણ કે જગ્યા આપણે દાખલો ગણવા માટે જોઈ છે. બરાબર, છેલ્લે લખી દઈશું. બીજી એક વસ્તુ વાત કરીએ કે અહીંયા વસ્તુ અરીસાની આગળ છે. બરાબર, જો ધ્યાનથી રાખજો, અરીસાની આગળ હોય. હવે અહીંયાથી આપણે જોઈએ તો એક્સ અક્ષ પર બધી આ બાજુમાં વેલ્યુ કેવી હશે? માઇનસમાં હશે. આ બાજુમાં કેવી હશે? ધન હશે. તો વક્રતા ત્રિજ્યા કેવી આવશે દીકરાઓ? તો કે ધન આવશે. વક્રતા ત્રિજ્યા કેવી આવશે? ધન. ઓકે, પ્લસ. ચાલો, બીજી વસ્તુ, વસ્તુ અંતર કેવું આવશે? તો કે માઇનસમાં. ઓકે, સરસ. આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. હજુ એક વસ્તુ બીજી વાત વિચારીએ કે આપણી પાસે સૂત્ર શું છે? સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા સૂત્રથી દાખલો ગણવાનો છે. આપણે શોધવાનું છે પ્રતિબિંબ અંતર v શોધવું છે. પ્રતિબિંબ અંતર v શોધવું છે એનો મતલબ શું કહેવાય? કે પ્રતિબિંબ અંતર v શોધવા માટે સૂત્ર આપણી પાસે અરીસાના સૂત્રો છે. અરીસાના સૂત્રો કયા કયા છે? જો અરીસાનું જે સૂત્ર છે તે અરીસાનું સૂત્ર હું અહીંયા લખું છું. અરીસાનું સૂત્ર. બરાબર, અરીસાનું સૂત્ર કરીને દાખલો ગણીએ આપણે. ચાલો, અરીસાનું સૂત્ર શું છે? જો 1/f સ્મોલ f બરાબર 1/v વત્તા 1/u. જ્યારે લેન્સનું સૂત્ર આવે ને દીકરા તો અહીંયા શું કરી દેવાનું? માઇનસ. જ્યાં f શું છે? કેન્દ્ર લંબાઈ છે. v શું છે? પ્રતિબિંબ અંતર. u શું છે? વસ્તુ અંતર. બરાબર. હવે આપણને તો અહીંયા વક્રતા ત્રિજ્યા આપી છે, તો વક્રતા ત્રિજ્યા પરથી આપણે કેન્દ્ર લંબાઈ લાવીએ તો શું કરીશું? તો કે કેન્દ્ર વક્રતા ત્રિજ્યાના અડધા, એટલે વક્રતા ત્રિજ્યાના અડધા કરવા જઈએ તો 1.5 ની સમથિંગ થાય દીકરાઓ. બરાબર, 3 છે તો અડધા કેટલા થાય દીકરાઓ? 1.5. બરાબર, તો આપણે અહીંયા 1.5 મીટર કરી દઈએ. શું? કેન્દ્ર લંબાઈ. આપણે કેન્દ્ર લંબાઈની વાત કરી દઈએ, 1.5 થઈ ગયું. ચાલો, f. બરાબર. ચાલો, હવે આગળ ગણીએ. તો જો મારે v શોધવો છે, v ને એઝ ઇટ ઇઝ રહેવા દો, u ને બરાબરની આ બાજુ લાવી દે. તો આપણે કઈ આ રીતનું લખીએ દીકરાઓ કે જો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u થઈ ગયું. ચાલો, હવે બધી કિંમતો મૂકે. f ની કિંમત આપણી પાસે કેટલી છે? 1.5 છે, એટલે 1/1.5 ઓછા વત્તા, ચાલો એક વાત હજુ કૌંસમાં લખીએ, માઇનસ 1/5. બરાબર. ચાલો, ઓછા વત્તા કરી દઈએ એટલે 1/5 1.5 વત્તા 1/5. બરાબર. હવે ધ્યાન રાખજો, અહીંયા પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા મુકાય? 10 મુકાય. પણ 10 છેદનો અંશનો છેદ ક્યાં જાય? અંશમાં. બરાબર, તો છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે અહીંયા છે ને આ શું કરીશું? 10 ને ઉપર લઈ લઈશું. એટલે કંઈક આ રીતનું આપણને સ્ટેપ જોવા મળશે. બરાબર. ચાલો, હવે જો આગળ આપણે એક કામ કરીએ, આ સ્ટેપને અહીંયા નજીકમાં લખી દઈએ, થોડું વધારે ક્લિયર થાય એટલા માટે. ચાલો, અહીંયા લખી દઉં છું, ધ્યાન આપી દેજો. ચાલો, શું છે? 1/v બરાબર 10/15 ઓછા વત્તા 1/5. આપણને લસા લેતા નથી આવડતું, કઈ વાંધો નહીં, ક્રોસ ગુણાકાર કરી દો. ચલો, 5 ને અહીંયા ગુણો, 15 ને અહીંયા ગુણો, એટલે શું થાય દીકરાઓ? જો 5×50 વત્તા 15×1 બરાબર. ચાલો, 15×5 = 75. અત્યારે રહેવા દો, 15×5 કરો. બરાબર. ચાલો, શું થાય છે? જો 15 વત્તા 50 એટલે શું થશે? 65 થશે. 65/15 × 5 બરાબર. તો 13×5 થાય. બરાબર, આપણને ખબર 13×5 થાય. હવે જો 1/v બરાબર શું આવે? તો કે 13/15. તો v બરાબર શું થાય દીકરાઓ?
v બરાબર શું થાય તો કે 15/13 હા કે ના 15/13 હવે આપણે અહીંયા 15/13 કરીએ જો 15/13 કરીએ બરાબર તો 13 એકા 13 પહેલા જો બરાબર કેટલા વધ્યા 2 વધ્યા શૂન્ય ઉતાર્યા બરાબર પોઈન્ટ મૂકે 13 એકા 13 ફરી વાર કેટલા વધ્યા 7 વધ્યા શૂન્ય મૂકે 13 × 5 = 65 ચાલો બરાબર કેટલા વધ્યા 5 વધ્યા બરાબર ચલો 13 × 5 = 65 બરાબર છે ઓકે 50 આવી ગયા 13 તારી 39 લઈ લઈએ બરાબર 13 તારી 39 લઈએ તો હવે ધ્યાનથી જો કે આગળ ચાલતું જશે અહીંયા 3 છે એટલે આગળ હું 5 કરતો 6 કરતો નથી 1.15 લઈને જવાબ ચાલુ છું બરાબર તો v બરાબર કેટલા આવે તમે જુઓ ધ્યાનથી v બરાબર કેટલા આવે 1.15 બરાબર મીટર આવી ગયું 1.15 મીટર ઓકે ચાલો સરસ વેરી ગુડ હવે આપણે શું શોધવાનું છે તો કે હવે આપણે શોધવાનું છે મોટવણી બરાબર શું થાય દીકરાઓ મોટવણી આપણે ખબર હોય છે તો મોટવણી બરાબર શું કહીશું બેટા કે મોટવણી બરાબર બરાબર m બરાબર -v/u બરાબર h ડેશ अपन h પણ થાય પણ અત્યારે આપણને ઊંચાઈ વિશે કોઈ માહિતી આપી નથી દીકરાઓ બરાબર એટલે -v/, તો -v શું છે જોવો જોઈએ તમારી પાસે શું છે 1.15 છે ઓકે 1.15 ભાગ્યા u શું છે જો u શું છે તો u તમારી પાસે છે -5 એટલે નીચે -5 લખીએ -5 લખીએ બરાબર તો અંશમાં માઇનસ અને બંને કેન્સલ કરી દઈશું એટલે 1.15 ભાગ્યા 5 આવ્યા હવે જો અહીંયાથી હું કાઢી નાખું પોઈન્ટ તો નીચે કેટલા મુકાય 100 મુકાય બરાબર 23 × 5 = 115 23/100 હોય દીકરાઓ તો કેટલા પોઈન્ટ કાપવાના હોય બરાબર કેટલા પોઈન્ટ આવશે 2 પોઈન્ટ કાપીશું એટલે 0.23 થશે મોટવણી કેવી આવે છે પ્લસમાં આવે છે બરાબર પ્લસમાં આવે છે એનો મતલબ કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ હોઈ શકે હવે આપણે ખબર જ છે કે જ્યારે આપણે અરીસાની એમને ડ્રો કર્યો બરાબર અરીસો ડ્રો કર્યો તો આપણને જાણવા મળ્યું હતું દીકરાઓ કે કેવું કે આ બાજુમાં જ્યારે આપણે વેલ્યુ મળશે અહીંયા c છે અહીંયા f છે પ્રતિબિંબ હંમેશા આ બાજુમાં મળવું છે તો પ્રતિબિંબ આ બાજુમાં હોય તો અહીંયાથી પોલથી કેવી જમણી બાજુમાં છે એનો મતલબ કે એની વેલ્યુ કેવી આવવાની છે ધન આવવાની છે તો પ્રતિબિંબ અંતર તમે જોઈ લો 1.15 ચત્તુ મળવાનું છે એનો મતલબ શું છે કે x અક્ષની ઉપરની એટલે y અક્ષ પર આમ ઊભું રહેશે તો y અક્ષ પર ઊભી વેલ્યુ હોય એ કેવી હોય ઉપર વેલ્યુ હોય કેવી ધન હોય બરાબર તો ત્યાં પણ આપણે સાચા છે એટલે અહીંયા પ્રતિબિંબ આપણને કેવું મળશે આભાસી અને ચત્તુ બરાબર આભાસી અને ચત્તુ ઓકે દાખલો એકદમ ક્લિયર થઈ જાય આવડે એવો જ છે અને બીજી વસ્તુ ખાસ ઉલ્લેખ કરવાનો રહી ગયો કે આ દાખલો જે છે એ માર્ચ 22 બરાબર માર્ચ 22 ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે યાદ રાખજો માર્ચ 22 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે આપણને આવડવો જરૂરી છે અને ચેપ્ટરના દાખલા કરજો જ એનું કારણ છે કે તમને 3 માર્ક્સનો દાખલો પૂછાશે ને પૂછાશે જ 100% વસ્તુ છે એકવાર યાદ કરી લો અને જોઈ લો બરાબર છે ચલો એનાથી પછી આપણે આગળનો દાખલો ગણીશું જોઈ લો એકવાર ચાલો મિત્રો 9.2 ઉદાહરણની આપણે ચર્ચા કરીએ એકદમ આવડે તેવું છે એકદમ ઈઝી છે આવડે એવું છે જોઈ લઈએ ચાલો પહેલા શું કહ્યું 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે ઓકે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો આટલી વસ્તુ આપણને કહ્યું છે બરાબર ચાલો જોઈએ હવે ગિવન કરીને આપણને જે ઇન્ફોર્મેશન આવી છે એને પહેલા લખી લઈએ આપણે શું જો સમજો ગિવન કરીને લખું છું ગિવન જો પહેલું શું 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ કઈ છે અને સાથે સાથે અંતર્ગોળ અરીસો તો પહેલા અંતર્ગોળ અરીસો કેવો છે અંતર્ગોળ અરીસો છે ચાલો ડન બીજું કયું 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ એટલે વસ્તુની ઊંચાઈ h બરાબર કેટલા આપે છે 4 સેન્ટીમીટર ડન આગળ જોઈએ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ
કેન્દ્ર લંબાઈ f બરાબર 15 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર દૂર અંતર રાખેલું એટલે વસ્તુ અંતર આપેલું છે. વસ્તુ અંતર u બરાબર 25 સેન્ટીમીટર. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવું છે એટલે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. બરાબર, જોઈએ આપણે પ્રતિબિંબ અંતર v શોધો. બરાબર, બીજું તેનો પ્રકાર અને પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો. પરિમાણ શોધો. બરાબર, પરિમાણ શોધવાનું. ચાલો, એટલે પરિમાણ એટલે આપણે એવું કહીએ કે વસ્તુની જે પ્રતિબિંબની ઊંચાઈ કહેવાય ને આપણે શોધવાનું છે. સમજો, પ્રતિબિંબની ઊંચાઈ આપણે h' શોધવાનું છે. ચાલો, પહેલા જો શું સમજવાનું છે. પહેલા આપણે 250 કા અંતરગોળ, પહેલા અંતરગોળ 250 ડ્રો કરું. જો ત્યાંથી અંતરગોળ 250 કઈ આ રીતનો હોય. જો બરાબર, અંતરગોળ 250 કઈ રીતના, આ રીતના આપણે અંતરગોળ 250 જોવા મળશે. બરાબર, હવે કેનાકૃતિ આપણે ડ્રો કરીએ છીએ એટલે આપણને યાદ છે. હવે અહીંયાથી હું એક લાઈન ડ્રો કરું, મુખ્ય અક્ષ અહીંયા આવશે p, ધ્રુવ p. અહીંયા સુધી આપણે મુખ્ય કેન્દ્ર f લઈએ અને અહીંયા આપણે લઈ લઈએ વક્રતા કેન્દ્ર c. બરાબર, ઓકે ડન. તો ચાલો હવે આગળ જઈએ. શું કરું તો કે વસ્તુની ઊંચાઈ. ઓકે, ચાલો હજુ આપણે બીજી ઇન્ફોર્મેશન, કેન્દ્ર લંબાઈ f. કેન્દ્ર લંબાઈ f નું અંતર કેટલું છે આ પૂછો છો. કેન્દ્ર લંબાઈ f કેટલી છે? f બરાબર 15 સેન્ટીમીટર. હવે બીજી વસ્તુ, પોલથી આ બાજુ છે એટલે x અક્ષ પર ડાબી બાજુ વેલ્યુ કેવી આવશે તો કે માઈનસ આવશે. એટલે કેન્દ્ર લંબાઈ તમારી પાસે બધી માઈનસમાં જવાની છે. બરાબર, અને વસ્તુ અંતર તો હંમેશા માઈનસમાં હોય ને બસ, એટલે બંને વેલ્યુ જે છે એ માઈનસમાં જ જશે. ઓકે, ચાલો હવે જો 15 દુ કેટલા થાય? 30. એટલે આ ડબલ થઈ ગયા. વક્રતા ત્રિજ્યા તમારી શું થઈ? ડબલ થઈ ગઈ એટલે 30 થવાના છે. હા કે ના? આટલે સુધીનું અંતર કેટલું? 30 થઈ જશે. હવે સમજો, તમને શું કહ્યું? વસ્તુ અંતર 25 છે એટલે 15 અહીંયા અને 30 અહીંયા, તો આ બેની વચ્ચે જ ક્યાંક હશે વસ્તુ, સીધી વસ્તુ. હા કે ના? આ બેની વચ્ચે જવાની. હવે તમે ધ્યાનથી કિરણાકૃતિનો ટેબલ યાદ કર્યું હોય તો જો કે જો વસ્તુ c અને f ની વચ્ચે હોય તો પ્રતિબિંબ તને c થી દૂર મળે. ક્યાં? c થી દૂર પ્રતિબિંબ મળે. c થી દૂર મળશે એનો મતલબ કે આપણી પાસે જે પ્રતિબિંબ અંતર હશે એ કેવું હશે? 30 કરતા મોટું જ હોવાનું. ફિક્સ થઈ ગયું. બીજી વસ્તુ કે જે વસ્તુની ઊંચાઈ છે, આપણે પ્રતિબિંબની જે સાઈઝ છે બરાબર, તો એ સાઈઝ શું હોય તો કે વસ્તુ કરતા મોટી. હવે આપણી પાસે જે હાઈટ છે 4 સેન્ટીમીટર છે, તો એનો મતલબ કે પ્રતિબિંબની જે ઊંચાઈ આવી જોઈએ એ કે 4 કરતા વધારે આવી જોઈએ. અને y અક્ષ પર નીચે વેલ્યુ કેવી હોય? માઈનસમાં હોય. એટલે માઈનસમાં આવવી જોઈએ, તો જ આપણો જવાબ સાચો કહેવાય. ઓકે, આ બાજુમાં જ્યારે પ્રતિબિંબ રચાતું હોય અરીસાની સામે બરાબર, તો કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. એટલે પહેલી વસ્તુ કે પ્રતિબિંબનો પ્રકાર જે છે તમને અહીંયા જ ખબર પડી જાય કે વાસ્તવિક અને ઉલટું આવે. ઓકે, ચાલો, પણ અત્યારે આપણે ફક્ત દાખલો કરીને છેલ્લે આપણે લખી દઈશું. બરાબર, ચાલો શરૂઆત કરું. જો ધ્યાન રાખો, કિરણાકૃતિ આપણે રફ કરીએ છીએ, સમજો હવે. બરાબર, દાખલો વાળા પરથી આપણે ગણીશું. એકદમ ઈઝી. જો શાંતિથી ધ્યાનથી સાંભળશો તો જ દાખલો ક્લિયર થશે. બરાબર, એટલે શાંતિથી દાખલો બે વખત જો, શાંતિથી સાંભળો. બરાબર, ચાલો જો પહેલા અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. અરીસાનું સૂત્ર બરાબર શું થાય તો કે 1/f બરાબર 1/v વત્તા 1/u. તમારે શું શોધવાનું છે? v. તો u ને બરાબર ની આ બાજુમાં લાવી દઈએ. બરાબર, એટલે 1/v બરાબર 1/f માઈનસ 1/u. હવે આની અંદર આપણે બધી વેલ્યુ મૂકો, પુટ અપ કરીએ. બરાબર, જો ધ્યાનથી. તો હું બધી વેલ્યુ અહીંયા પુટ અપ કરું છું. અહીંયા પહેલા આપણે ડ્રો કરી દઈએ એક લાઈન. ચાલો સમજો, 1/f 1/v as it is, 1/v as it is, 1/f માઈનસ 1/15 થશે. કેમ? કારણ કે કેન્દ્ર લંબાઈ કેટલી છે? 15 માઈનસ 15 ઓછા વત્તા એટલે 1/25. બરાબર, ચાલો વત્તા વાળું પદ જે છે ને આગળ લાવી દઈએ. એટલે 1/25 ને આગળ લાવ્યા અને
આને ક્યાં લઈશું પાછળ, બરાબર. ચાલો હવે જો 15 25 ક્રોસ ગુણાકાર કરીએ તો 15 એકા 15 ઓછા 25 એકા 25 છેદના 25 અને 15 નો ગુણાકાર થાય કે ના, બરાબર. આટલે સુધી ક્લિયર, બરાબર. ચલો 15 માંથી 25 જાય એટલે 25 માંથી 15 બાદ કરીશું, મોટી સંખ્યા હું ચિહ્ન લગાવીશું એટલે શું થશે 10 આવશે. બંનેનો ગુણાકાર કરો એટલે તમને 375 જોવા મળશે. ચેક કરવું હોય તો કરી લેજો, બરાબર. મેં તો દાખલો 2 થી 3 વખત ગણેલો છે, મને યાદ છે, તમારે પર ટ્રાય કરી લેવાનું. આ કોની વેલ્યુ આવી તો કે 1/v. તો જો v શું થશે દીકરાઓ તો કે ઉલટું -375 ભાગ્યા 10 છેદમાં 10 હોય તો કેટલા પોઈન્ટ કપાય? 1 પોઈન્ટ કપાય. ચલો v બરાબર -37.5 બરાબર સેન્ટીમીટર થઈ ગયું. આ આપણો થઈ ગયો જવાબ. જોઈ લો પ્રતિબિંબ નું છે. મેં તમને કહ્યું હતું કે 30 કરતા મોટો આવે તો તમારો જવાબ સાચો. આવી ગયો 37.5 વસ્તુ, બરાબર. c થી દૂર થઈ ગયું પ્રતિબિંબ એટલે તમને આ જવાબ મળશે. હવે જો કેના કોઈ કમ્પ્લીટ આવડતી હશે દીકરાઓ તો બધું જ ઈઝી થઈ જશે. પ્રેક્ટિસ એક વખત કરવી પડશે. હવે જો તમારે શોધવાનું શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ માટે આપણને ડાયરેક્ટ સૂત્ર નથી પણ મોટવણીનું સૂત્ર ખબર છે. મોટવણી બરાબર h ડેશ અપન h અને મોટવણી બરાબર -v/u પણ કહેવાય. તો આ બંનેમાંથી આપણે h ડેશ અપન h છે એને સરખાવીએ. h ડેશ અપન h બરાબર -v/u ને સરખાવી દઈએ, બરાબર. તો h અહીંયા ભાગાકારમાં છે, અહીંયા જશે તો ગુણાઈ જશે, બરાબર. તો આપણે અહીંયા ગુણી નાખીએ h ડેશ બરાબર -v/u h વેલ્યુ મૂકીએ બધી, બરાબર. h ડેશ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ બરાબર v બરાબર કેટલા છે -37.5. ઓકે સરસ. માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ, બરાબર. પ્લસ 37.5 37.5 છે, હું અહીંયા ઉલટું કરી દઉં છું, આ લખી દઉં છું, બરાબર. એટલે તમને વાંધો આવે નહીં, બરાબર. એટલે 375 ના છેદમાં 10 પોઈન્ટ કાઢીશું, 10 મૂકવા પડશે. છેદમાં u ની વેલ્યુ કઈ છે જોજો, -25 છે, બરાબર. એટલે અહીંયા આપણે લખી દઈએ -25. ચાલો h બરાબર કેટલા છે તો કે આપણી પાસે h 4 છે, બરાબર. ઓકે ચાલો, બરાબર. હવે ધ્યાનથી જુઓ અહીંયા જે જવાબ આવશે આ માઈનસ છે, માઈનસ ને બહાર કાઢી લઈએ. 25 અને અહીંયા 25 એટલે આ કેટલા 15 થઈ છે. કેવી રીતે ખબર પડી તો કે સર અહીંયા બંનેનો જે ગુણાકાર હતો ને આપણે 375 આવતો હતો તો 25 વડે ભાગીશું તો કેટલા આવશે? 15 જ આવશે. લોજિક છે, બરાબર. 15 ચોક 60 60 છેદમાં 10 બરાબર કેટલા -6 સેન્ટીમીટર આવે. જોઈ લો જોઈ 4 કરતા મોટા આવ્યા કે નહીં પ્રતિબિંબની ઊંચાઈ, બરાબર. પ્રતિબિંબનો પ્રકાર લખવો છે તો શું કહેવાય? વાસ્તવિક, વાસ્તવિક અને ઉલટું, બરાબર. થઈ ગયું. દાખલો એકદમ ઈઝી છે, આવડે એવો છે. ધ્યાનથી સમજો તો ઓટોમેટિકલી દાખલો આવી જાય, બરાબર. આખો દાખલો એક વાર જોઈ લો, નોટ કરી લો કમ્પ્લીટ રીતે. ના આવડે તો કમેન્ટ સેક્શનમાં ફરીથી જણાવજો અને બાકીના દાખલા પણ આપણે ગણવાના છે એટલે ઉતાવળ રાખજો. ચાલો જોઈ લો. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 9.3 બહુ ઈઝી છે, ગણી લઈએ એકવાર. શું કહ્યું છે આપણને કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. ઓકે, વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે? તેના દ્વારા મળતી મોટવણી પણ શોધો. આટલી વસ્તુ આપણને શોધવાની કઈ છે, બહુ ઈઝી છે, સમજો. હવે પહેલા લેન્સ વિશે આપણને ખબર હોવી જોઈએ. લેન્સ તમે ડ્રો કરો તો તમે આ રીતે તમે લેન્સ ડ્રો કરવા જાઓ, અંતર્ગોળ લેન્સ, બરાબર. તો અંતર્ગોળ લેન્સ છે કઈક આ રીતનો બનશે, બરાબર. આ રીતનો અંતર્ગોળ લેન્સ બનશે. હવે અંતર્ગોળ લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ જે છે તમારી પાસે, બરાબર, બે વક્રતા કેન્દ્ર એટલે 2f1 અને 2f2, બરાબર. 2f1 અને 2f2 હશે. હવે સાથે સાથે અહીંયા એક કોબ હશે, બરાબર. તમારી પાસે કેન્દ્ર લંબાઈ 2 છે. તમે નક્કી કેવી રીતે કરશો કેન્દ્ર લંબાઈ ધન લેવી કે ઋણ લેવી? પહેલો ક્વેશ્ચન એ થાય આપણને બેટા. તો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે અંતર્ગોળ આવે, બરાબર, અંતર્ગોળ લેન્સ તો જ્યારે પણ અંતર્ગોળ લેન્સ હોય તો કેન્દ્ર લંબાઈ જે છે એ કેવી લેવાની? ઋણ લેવાની અથવા ઓછા. ના યાદ રહે તો સિમ્પલ ઓછા, બરાબર.
ઓછા ઓછા, બરાબર, એવી રીતે યાદ રાખી લો એટલે ઓટોમેટિકલી યાદ રહી જશે. બાકી બધી વેલ્યુમાં કન્ફ્યુઝન આવે નહીં. બરાબર, ચાલો હવે જો પહેલા આપણે સમજી લઈએ કે આપણી પાસે ઉદાહરણની અંદર શું શું છે, કઈ કઈ વસ્તુ આપેલી છે. એટલે ગીવન કરીને આપણે લખી દઈએ. પહેલા સમજો ગીવન છે શું છે. ગીવનમાં એક તો લેન્સની કેન્દ્ર લંબાઈ. પહેલા તો લેન્સ કયો છે? અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ પરથી આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે. અંતર્ગોળ લેન્સ સાથે સાથે બીજું છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ આપણે અંતર્ગોળ લેન્સ છે દીકરાઓ, કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ લઈએ f બરાબર કેટલી લેવી પડશે? -15 લેવી પડશે. બરાબર, એટલે -15 સેન્ટીમીટર. ઓકે, સરસ. કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી, એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે આપણને. પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર એટલે શું દીકરાઓ? તો કે v. v બરાબર 10 સેન્ટીમીટર. હવે 10 સેન્ટીમીટર. હવે તમે જુઓ બીજી વસ્તુ કે કેટલા અંતરે રાખવી, એટલે વસ્તુ અંતર તમારે શોધવાનું છે. વસ્તુ અંતર શોધવાનું છે. વસ્તુ અંતર, અંતર u શોધવાનું છે. પહેલી વસ્તુ એક વસ્તુ યાદ રાખો, વસ્તુ અંતર u જે છે એ હંમેશા કેવું આવે? તો કે માઇનસમાં આવશે. એ વસ્તુ મગજમાં એકદમ ક્લિયર રાખજો. બરાબર, વસ્તુ અંતર u જે છે એ કેવું હશે? માઇનસમાં આવશે. એટલે એ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ. સાથે સાથે અંતર્ગોળ લેન્સની જેટલી પણ કિરણાકૃતિ આપણે ડ્રો કરી છે, બરાબર, અંતર્ગોળ લેન્સની, તો બંને કિરણાકૃતિની અંદર તમે જોશો તો પ્રતિબિંબ, પ્રતિબિંબ બરાબર તમને ડાબી બાજુ જ મળશે. બરાબર, આ બાજુમાં પ્રતિબિંબ મળશે. એટલે સીધી વસ્તુ છે કે એનું પ્રતિબિંબ અંતર પણ કેવું હોય? માઇનસમાં જ આવશે. લોજિક છે? ક્લિયર છે? હા કે ના? બરાબર, એટલે એક આ વસ્તુ ક્લિયર રાખો. એટલે આપણે પ્રતિબિંબ અંતર પહેલેથી જ આપણે માઇનસમાં લઈ લીધેલું છે. બરાબર, હવે સમજો કે દાખલો કેવી રીતે ગણવો. તો પહેલા તો સાથે સાથે આપણે છેલ્લું રકમ વાંચી લઈએ કે મોટવણી પણ શોધવાની છે. તો મોટવણી પણ અહીંયા લખી દઉં છું કે મોટવણી શોધવી છે. મોટવણી m બરાબર પણ આપણે શોધવાના છે. લેન્સનું સૂત્ર વાપરીએ પહેલા. બરાબર, સોલ્યુશન કરીએ. અહીંયા સોલ્યુશન શું આવશે? લેન્સનું સૂત્ર. ચાલો લેન્સનું સૂત્ર લખું છું. લેન્સનું સૂત્ર શું છે? સૂત્ર લેન્સનું સૂત્ર શું છે? તો આપણે અરીસાનું સૂત્ર શું યાદ રાખતા હતા? અરીસાનું સૂત્ર એવું યાદ રાખતા કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. બરાબર, અહીંયા કઈ જ નહીં કરવાનું, અહીંયા ફક્ત માઇનસ મૂકી દો એટલે થઈ જશે લેન્સનું સૂત્ર. સિમ્પલ. બરાબર, હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ. જો ધ્યાનથી કિંમતો હું વારાવાળા પરથી બધી મૂકું છું, ધ્યાન આપી દેજો ખાસ. 1/f એવા ને એવા જ. હવે આપણે શોધવાના શું છે? u શોધવાના. તો u ને બરાબર ની આ બાજુમાં લાવી દો અને f ને પેલી બાજુમાં મૂકી દો. બરાબર, તો u ને આપણે એક કામ કરીએ, અહીંયા લાવી દીધા. તો 1/v માઇનસ 1/f. ઓકે, સરસ. v ની વેલ્યુ કેટલી છે જોવું જોઈએ. v -10. ચાલો 1/10 પણ કેવા આવશે? માઇનસ. 1/10 પણ કેવા આવશે? માઇનસ. ઓછા ઓછા વત્તા, ઓછા ઓછા વત્તા કેન્દ્ર લંબાઈ f 1/15. હવે ધન વાળું પદ છે ને આગળ લાવી દઈએ. 1/15 ઓછા 1/10. કશું ના આવડે ક્રોસ ગુણાકાર. 10 ઓછા 15, 10 એકા 10, 15 એકા 15 બરાબર છેદમાં 15 ગુણ્યા 10. ઓકે, ચાલો ધ્યાનથી જો શું થશે? -5 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ ને મોટી સંખ્યાનું ચિહ્ન. તો 15 ગુણ્યા 10, 5 તરી 15 એટલે 1/, જોવા જાઓ તો તમારી પાસે -1/30 આવશે. આ કોની વેલ્યુ છે? 1/u ની વેલ્યુ છે. તો u ની વેલ્યુ શું થાય દીકરાઓ? u બરાબર -30 થઈ જશે. જોઈ લો. બરાબર, u બરાબર શું થશે? -30 સેન્ટીમીટર આવે છે. તમારી પાસે જવાબ સીધો જ મળી જાય. u બરાબર -30 સેન્ટીમીટર છે. તો મેં તમને કહ્યું હતું કે વસ્તુ અંતર હંમેશા માઇનસમાં હોય. બરાબર, કેમ? કારણ કે એ લેન્સ હોય કે અરીસો હોય એની ડાબી બાજુમાં જ લેવામાં આવશે. હવે આપણે શોધીએ દીકરાઓ મોટવણી. મોટવણીની વાત કરીએ. મોટવણી
એમ બરાબર. હવે પહેલા આપણે શું યાદ રાખતા હતા? -v/u હતું, અત્યારે માઇનસ કાઢી નાખવાનું, પતી ગયું. એટલે આવી ગયું લેન્સ માટે મોટો. ડન. ચલો v ની વેલ્યુ શું છે જોવો જોઈએ. v ની વેલ્યુ શું છે? -10 છેદમાં -30, જે u ની વેલ્યુ આપણે સુધી લાવે છે તે. ચાલો શું આવશે? 1/3 થશે. હવે 1 નો ત્રીજો ભાગ એટલે 0.33, બરાબર. 90 નો ત્રીજો ભાગ કહેવાય ને એમ, તો 0.33 બરાબર મોટોની હોવી જોઈએ. કેવી છે? પ્લસમાં છે. કેવી છે? પ્લસમાં છે. અને પ્લસમાં હોય દીકરાઓ. અને સાથે સાથે બીજી વાત કરી દઉં તો કે જ્યારે પણ અંતર્ગોળ લેન્સની બંને કિરણાકૃતિની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સની બંને કિરણાકૃતિ જે છે એમાં પ્રતિબિંબ કેવું મળે છે દીકરાઓ? આભાસી અને ચતુર. તમે જોઈ લો ધ્યાનથી, કિરણાકૃતિ તમને આવડશે તો ઓટોમેટિક આવડશે, બરાબર. આભાસી અને ચતુર, આ વસ્તુ મગજમાં ખાસ ક્લિયર રાખજો. લેન્સના દાખલા એકદમ ઈઝી છે, આવડે એવા છે. ધ્યાનથી જોઈ લો અને આવડી જ જશે તમને. 100% વસ્તુ છે. અને એક ખાસ વસ્તુ કહી દઉં કે આ જે એક્ઝામ્પલ છે એ માર્ચ લાસ્ટ અમને એક્ઝામ, બરાબર, માર્ચ 2024 માં પૂછાયેલો છે. માર્ચ 2024 માં એક્ઝામ્પલ પૂછાયેલો છે. એકવાર જોઈ લેજો ધ્યાનથી, બરાબર. ડન. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 9.4 એકદમ આવડે તેવું છે, જોઈ લઈએ. શું કહ્યું છે આપણને કે 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષ પર લંબ રહે તે રીતે મૂકેલી છે. ઓકે, બરાબર. બહિર્ગોળ લેન્સ એટલે આપણે વિચારીએ છીએ જેમ કે બહિર્ગોળ લેન્સ કઈ આ રીતનો હોય, બરાબર. ધ્યાનથી સમજો. બહિર્ગોળ લેન્સ તમારો આ રીતનો હશે, બરાબર. ના દેખાય તો આપણે થોડું વધારે દોડીશું, આમ નજીકમાં જેટલું વધારે ક્લિયર થાય. અહીંયા આપણો બહિર્ગોળ લેન્સ સમજો. બહિર્ગોળ લેન્સ કઈક આ રીતનો છે. આ એની મુખ્ય અક્ષ છે. અહીંયા આપણે O કહી દઈએ, અહીંયા આપણે F1 કહી દઈએ, અહીંયા આપણે 2F1 કહી દઈએ, બરાબર. અહીંયા આપણે F2 કહી દઈએ અને અહીંયા આપણે 2F2 કહી દઈએ, બરાબર. સમજો. બીજું શું કહ્યું? 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. એટલે કેન્દ્ર લંબાઈ કેટલી છે તમારી? આટલું ડિસ્ટન્સ હશે, કેવું છે? 10 સેન્ટીમીટર હશે કેન્દ્ર લંબાઈ અહીંયા સુધી. મુખ્ય અક્ષ પર વસ્તુ લંબ રહે તે રીતે વસ્તુ મૂકેલી છે. ઓકે. અને વસ્તુનું અંતર જે છે એ 15 સેન્ટીમીટર છે. એટલે વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર, એટલે 10 આટલું હોય તો બીજું 10 થાય તો અહીંયા 20 થાય, બરાબર. બીજું 10 થાય તો અહીંયા 20 થાય. તો એનો મતલબ કે વસ્તુ કઈક અહીંયા વચ્ચે હોવી જોઈએ, બરાબર. વસ્તુ અહીંયા હોવી જોઈએ. ક્લિયર? હવે જો પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને કદ શોધો. પ્રતિબિંબનો પ્રકાર પણ શોધવાનું છે, સ્થાન પણ શોધવાનું અને કદ પણ શોધવાનું છે. બહુ મસ્ત દાખલો છે, આવડે છે. જો હવે તમને કિરણાકૃતિની અંદર તમે ટેબલ જોયું હોય તો જે વસ્તુનું સ્થાન જો 2F1 અને F1 ની વચ્ચે હોય તો ક્યાં હોય? તો કે પ્રતિબિંબનું સ્થાન જે છે એ 2F2 થી દૂર, બરાબર, અને 2F2 થી દૂર થશે, બરાબર. 2F2 થી દૂર પ્રતિબિંબ મળશે. સાથે સાથે બીજી એક વસ્તુ, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું, બરાબર. એ વસ્તુ ફિક્સ થઈ ગઈ. જો કિરણાકૃતિ આવડે એટલે ઓટોમેટિક આવડે, સીધી વસ્તુ છે. વાસ્તવિક અને ઉલટું ટેબલ પણ તમે યાદ રાખી શકો છો. એટલે વાસ્તવિક અને ઉલટું, પ્લસ બીજું એની જે હાઈટ હશે એ વસ્તુ કરતા કેવી હશે? સહેજ વધારે. એટલે આપણે જે અહીંયા કદ શોધવાનું છે એ અત્યારે જે આપેલું છે 2 સેન્ટીમીટર, એના કરતા કદ થોડું મોટું આવવું જોઈએ. વત્તા તમારી પાસે જે 20 સેન્ટીમીટર આટલું ડિસ્ટન્સ થાય એના કરતા આ ડિસ્ટન્સ 20 સેન્ટીમીટર, તો 20 કરતા જો મોટો જવાબ આવે અને ધનમાં જવાબ આવે તો તમારો દાખલો સાચો ઓટોમેટિકલી, બરાબર. ચાલો હવે જોઈએ ધ્યાનથી કેવી રીતે કરવું છે. પહેલા હું રફ કરી દઉં, પછી આપણને જે ઇન્ફોર્મેશન છે આપી છે એ લખીશું. ગિવન કરીએ દર વખત જેમ કરીએ તેમ, બરાબર. ચાલો ગિવન કરું છું. શું ઇન્ફોર્મેશન આપેલી છે ધ્યાનથી જો. ગિવન, બરાબર. ગિવન શું છે? 2 સેન્ટીમીટર ઊંચાઈ એટલે વસ્તુની છે. પહેલા બહિર્ગોળ લેન્સ. ચલો પહેલા લેન્સની વાત કરીએ. બહિર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ. ઓકે, સરસ, વેરી ગુડ. 2 સેન્ટીમીટર ઊંચાઈ એટલે વસ્તુની ઊંચાઈ આપેલી છે. વસ્તુની ઊંચાઈ h બરાબર કેટલા છે? 2 સેન્ટીમીટર. ઓકે, સરસ. કેન્દ્ર લંબાઈ કેટલી છે? કેન્દ્ર લંબાઈ f બરાબર
કેટલા છે 10 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ કેવી લઈશું? ધન, ખબર જ છે બરાબર, મેં તમને કહ્યું એ પ્રમાણે. ઓકે, હવે શું તો કે વસ્તુ અંતર u. હવે વસ્તુ અંતર હંમેશા કેવું હોય? માઇનસમાં જ છે દીકરાઓ, બરાબર. કેટલું આવશે? 15 સેન્ટીમીટર. થઈ ગયું. તો પ્રતિબિંબનું અંતર શોધવાનું છે. પ્રતિબિંબ અંતર v શોધો. વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની થશે, બરાબર. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શોધવાના છે, અને મોટવણી એમ પણ શોધવાની છે. ચલો, મોટવણી એમ પણ આપણે શોધવાની છે, બરાબર. ઓકે, સોલ્યુશન કરીને શરૂઆત કરીએ. ચલો, અહીંયાથી ગણું છું હવે આ વખતે, બરાબર. સોલ્યુશન કરું છું અહીંયાથી. સોલ્યુશન શું કહ્યું છે પહેલા તો જો, લેન્સનું સૂત્ર શું છે? 1/f, બરાબર, 1/v માઇનસ 1/u. ઓકે, સરસ. આપણે શું શોધવાનું છે? v શોધવાના છે. તો u ને બરાબર ની આ બાજુમાં લાવી દો, બરાબર. એટલે આપણે અહીંયા લખીએ 1/v બરાબર 1/f વત્તા 1/u. કેન્દ્ર લંબાઈ ધન જ છે. 1/10 ઓછા વત્તા ઓછા, બરાબર. વસ્તુ અંતર u જે છે માઇનસમાં છે, એટલે આપણે શું માઇનસમાં લખીશું. ચાલો, 15 એકા 15, 10 એકા 10 છેદમાં 15 ગુણ્યા 10, બરાબર. તમને ખબર જ છે એઝ યુઝ્યુઅલ શું આન્સર આવશે? 5/15 ગુણ્યા 10, બરાબર. તો 5 તરી 15, 1/30 જવાબ આવ્યો, બરાબર. હા કે ના? 1/30 જવાબ આવે. હવે આપણે અહીંયા આગળ લખીએ કે 1/30 જવાબ આવતો હોય એનો મતલબ શું થાય કે આપણી પાસે 1/v બરાબર 1/30 છે, તો v બરાબર કેટલા થાય? 30 સેન્ટીમીટર થાય, બરાબર. તમને યાદ હોય તો પ્રતિબિંબ છે એ જમણી બાજુ મળતું હતું તો વેલ્યુ કેવી? ધન આવે. આવી ગયા. વત્તા બીજું, તમારી જે કેન્દ્ર લંબાઈ હતી એ કેટલી થાય? 10 કેન્દ્ર લંબાઈ હતી, તો વક્રતા ત્રિજ્યા કેટલી થવી જોઈએ? 20 થવી જોઈએ. તો 20 કરતા મોટું, કારણ કે 2f1 થી 2f2 થી દૂર હોય, તો 20 કરતા મોટો જવાબ આવી ગયો, બરાબર. એટલે આપણો દાખલો સાચો છે. સાથે સાથે હવે વાત કરીએ કે આગળ જોઈએ તો આપણે દીકરા વસ્તુની ઊંચાઈ શોધી છે. વસ્તુની ઊંચાઈ માટે આપણી પાસે ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી, બરાબર. વસ્તુની ઊંચાઈ શોધવી પણ ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી, પણ આપણે મોટવણીનું સૂત્ર વાપરીએ. મોટવણી બરાબર શું કે h ડેશ અપન h બરાબર v બાય u, બરાબર. તો આપણે આને કાઢી નાખીએ અને આને બંને સરખાવીએ તો શું થાય દીકરાઓ? તો કે h ડેશ બરાબર v ઇન્ટુ h છેદમાં u, બરાબર. ચલો, v ની વેલ્યુ કેટલી લાવે આપણે? 30. ઓકે, સરસ. 30. હાઈટ કેટલી છે આપણી પાસે આપેલી? તો કે 2 સેન્ટીમીટર છે. જો અહીંયા 2 સેન્ટીમીટર. ઓકે, u કેટલા છે? તો કે -15. ઓકે, બરાબર, -15. હવે તમે જો 15 દુ 30, બરાબર, એટલે -4 જવાબ આવ્યો. h ડેશ 4 સેન્ટીમીટર આવી ગયા. હવે તમે ધ્યાનથી જુઓ દીકરાઓ, h ડેશ બરાબર -4 સેન્ટીમીટર છે, એટલે y અક્ષ પર નીચે વેલ્યુ પ્રતિબિંબ ઉલટું મળે છે. y અક્ષ પર નીચે વેલ્યુ કે માઇનસમાં આવી ગયો જવાબ, જો, બરાબર. હવે આપણે મોટવણી શોધીએ. જો, મોટવણી m બરાબર, જો કેમેરો થોડો ક્રોસ થાય છે એટલે તમને કદાચ આ ઉલટું આમ થોડું દેખાશે, કારણ કે હું સીધું દેખાય એટલે મને થોડું ક્રોસ કરી લખું છું. તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર. મોટવણી m બરાબર v બાય u. ચલો, v ની વેલ્યુ કેટલી છે જોવો. v ની વેલ્યુ 30, બરાબર, અને -15, બરાબર. તો -2 જવાબ આવશે. મોટવણી ડન. મોટવણી m -2 આવે છે, બરાબર. ઓકે, ચલો. મોટવણી જો માઇનસમાં આવતી હોય એનો મતલબ શું દર્શાવે? કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. પણ આપણને ખબર છે કે પ્રતિબિંબ કેવું રચે છે, આપણે જોઈ લીધું પહેલા, બરાબર. એટલે પ્રતિબિંબની જે પ્રતિબિંબનો પ્રકાર જે છે, બરાબર, એ પ્રકાર કેવો આવશે? તો કે વાસ્તવિક
અને ઉલટું. ક્યાંથી જોયું? તો કે આપણે કિરણાકૃતિ પરથી નક્કી કર્યું હતું. બરાબર, ઉલટું. આટલી ઇન્ફોર્મેશન ખાસ યાદ રાખજો. જોઈ લો, અહીંયા બધા જ તમારા 9.1, 9.2, 9.3, 9.4 ઉદાહરણ બધા પૂરા થાય છે. અને હવે આગળ આપણે સ્વાધ્યાયના દાખલા શરૂઆત કરીશું. નોટ કરી લો, વ્યવસ્થિત રીતે જોઈ લો. ચાલો, ચલો મિત્રો, સ્વાધ્યાયના દાખલા છે, આપણે શરૂઆત કરી દઈએ છીએ. ઉદાહરણના 4 જોઈ લે. સ્વાધ્યાયના જોઈએ છે હવે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ના બહિર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે. વસ્તુને 10 સેન્ટીમીટર દૂર મૂકી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો છે. બહુ ઈઝી દાખલો છે. પહેલા જોઈ લો, સમજો. ઈઝી છે, સમજશો તો ઓટોમેટિક આવી જશે. જો પહેલી વસ્તુ, અરીસો કયો છે? બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો આ રીતનો હોય. બરાબર, આપણને યાદ જ છે. બરાબર. હવે જે પ્રતિબિંબ છે બહિર્ગોળ અરીસાની અંદર, જે પ્રતિબિંબ છે એ બધા પ્રતિબિંબ જે છે અરીસાની પાછળ રચાવાના છે. બરાબર છે, ખબર છે આપણને. અરીસાની પાછળ રચાશે એટલે શું આવશે? એક તો સીધી વસ્તુ, એની વેલ્યુ કેવી આવી છે? ધન આવવી જોઈએ. જવાબ કેવો આવવો છે? ધન આવવો જોઈએ, ઓટોમેટિક. બરાબર, એટલે જવાબ જોઈશું તો ઓટોમેટિક ખબર પડી જશે કે ધન જ આવશે. અને સાથે સાથે ધન જવાબ આવે તો આપણો જવાબ સાચો. સીધી વસ્તુ છે. તો આપણે કેલ્ક્યુલેશન મુજબ જઈએ. બરાબર, અને પ્રકાર જોઈએ તો પાછળ આવે, અરીસાની પાછળ, તો કેવો? આભાસી આવે. બરાબર, તો હવે શરૂઆત કરીએ દાખલાની. જુઓ, પહેલા ગીવન કરીને લખીએ છે. ગીવન કરીને, બરાબર, શું છે? જો પહેલા બહિર્ગોળ અરીસો છે, તો બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. ઓકે, બહિર્ગોળ અરીસો છે. સરસ, વેરી ગુડ. કેન્દ્ર લંબાઈ f. બરાબર, કેન્દ્ર લંબાઈ f. કેન્દ્ર લંબાઈ f કેટલી છે? 15 સેન્ટીમીટર. બરાબર, કેવી આવશે? આમ આપણે ડ્રો કરીશું. કેન્દ્ર લંબાઈ આમ આવશે. જો દીકરાઓ, અહીંયા વક્રતા કેન્દ્ર C, અહીંયા f, એટલે કેન્દ્ર લંબાઈ જે આવશે અહીંયા આવશે. બરાબર, એટલે કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ધન આવશે. બરાબર, તો ધન થઈ ગઈ છે. બરાબર, અરીસાથી 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકેલી છે. એટલે શું? વસ્તુ અંતર આપેલું છે. વસ્તુ અંતર, વસ્તુ અંતર જે છે u, એ કેવું છે? હંમેશા માઇનસમાં જ આવશે. કેટલું આવશે? 10 સેન્ટીમીટર દૂર રાખેલું છે. તો સ્થાન અને પ્રકાર જણાવો. એટલે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. અને એનો પ્રકાર, પ્રકાર આપણને ખબર જ છે કે આભાસી અને ચત્તુ જ આવવાનો છે. ફિક્સ જ છે. બરાબર, આભાસી અને ચત્તુ. બરાબર, કારણ કે આપણે કિરણાકૃતિ જો આપણને યાદ હોય તો તરત જ ખબર કે બહિર્ગોળ અરીસાની બંને કિરણાકૃતિ જે છે એ આભાસી પ્રતિબિંબ મળે છે. બરાબર, એટલે કે આભાસી અને ચત્તુ ખબર જ છે. ચાલો, હવે આપણે દાખલો ગણીએ. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ કે આપણે પહેલા અરીસાનું સૂત્ર લખીએ. અરીસાનું સૂત્ર, અરીસાનું સૂત્ર. હવે અરીસાનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, કારણ કે આપણે દાખલા 2 ગણ્યા છે અરીસાના સૂત્ર વાળા. તો 1/f છે. બરાબર, 1/v વત્તા 1/u. બરાબર, આપણે શોધવાનું શું છે? v. એટલે 1/v ને એવા એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. 1/v અને 1/u છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. એટલે 1/u આવી ગયા. f ની વેલ્યુ મૂકો. કેટલા છે? 15. ઓકે, સરસ. 1/15 ઓછા ઓછા વત્તા, કારણ કે વસ્તુ અંતર હંમેશા કેવું હોય? માઇનસ. એટલે માઇનસ આપણે લખ્યું છે. બરાબર, 10 સેન્ટીમીટર છે. ઓકે, 10 કરી દઈએ. છેદમાં 10. ચાલો, હવે જો 10 એકા 10, 15 એકા 15, છેદમાં આવી ગયા 15 ગુણ્યા 10. બરાબર, શું આવે જવાબ? જોવું છે ધ્યાનથી. તો કે -5 છેદમાં 15 ગુણ્યા 10. બરાબર, તો 5 તારી 15 એટલે 3 દાન 30, એટલે -1/30 આવે છે જવાબ. બરાબર, ઓકે ઓકે ઓકે. બરાબર, 1/30. બરાબર, પણ આપણે એક ભૂલ કરીએ છીએ. અહીંયા આપણે પ્લસ લેવાના હતા, એટલે અહીંયા આપણી કેલ્ક્યુલેશન થોડી મિસ્ટેક થાય છે. આપણે જોઈ લઈએ ફટાફટથી. શું છે? તો કે 15 ને 10 ને 15 એટલે 25. બરાબર, 25 15 ગુણ્યા 10. બરાબર,
ચાલો હવે છેદ ઉડાવીશું. છેદ ઉડાવીશું એટલે 5 દુ 10 કરીએ, પાછું 25 કરીએ, બરાબર. ચાલો એટલે 5 ભાગ્યા 15 દુ 30, 5 એકા 5, 5 6 30, એટલે જવાબ તમારો 1/6 આવે. પણ આ જવાબ કોનો છે? 1/v નો, બરાબર. તો 1/v ને આપણે અહીંયા સુધારી દઈએ, બરાબર. રફ કરું છું, આ જોઈ લેજો ધ્યાનથી. 1/v બરાબર 1/6, તો v બરાબર શું થાય? +6 સેન્ટીમીટર થઈ જશે, બરાબર. જોઈ લો, +6 સેન્ટીમીટર આવે એટલે x અક્ષ જે x અક્ષ પર આવશે અને જમણી બાજુ આવશે એટલે કેવું આવશે? આભાસી. અને આભાસી પ્રતિબિંબ હોય ને દીકરાઓ, એટલે એક વસ્તુ યાદ રાખો કે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ જ હોય, બરાબર. કોઈ દિવસ તમે આભાસ કરો તો એ પ્રતિબિંબ કોઈ દિવસ ઉલટું ના હોય, બરાબર. તમે કોઈ દિવસ કોઈને એવું વિચારો છો કે પ્રતિબિંબ ની અંદર કોઈ દિવસ એવું સપને પગ ઉપર હોય ને માથું નીચે હોય? એવું કોઈ દિવસ ના આવે, બરાબર. એવું આપણે આભાસ નથી કરતા, બરાબર. તો આ દાખલો થઈ ગયો, એકદમ ઈઝી છે, ધ્યાનથી જોયો અને એકવાર ગણી લો. ચાલો ચાલો મિત્રો, એક સ્વાધ્યાયનો બીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે. શું કહ્યું છે આપણને? 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને કદ શોધો. આટલી વસ્તુ આપણે શોધવાની છે. તો પહેલા આપણે ગીવન કરીને જે ઇન્ફોર્મેશન આપી છે દીકરાઓ એને લખી દઈએ. શું કરીશું? જો ધ્યાનથી. તો પહેલા આપણે ઇન્ફોર્મેશન લખીએ કે આપણી પાસે ગીવન કરી દઈએ અહીંયા, જે દર વખત કરીએ છીએ. ગીવન શું છે? પહેલા તો અરીસો જોઈ લો. કયો છે? બહિર્ગોળ અરીસો. ઓકે, બહિર્ગોળ અરીસો. ચાલો, બહિર્ગોળ અરીસો. પછી વાત કરીએ વક્રતા ત્રિજ્યા આપેલી છે, તો વક્રતા ત્રિજ્યા r બરાબર, વક્રતા ત્રિજ્યા r બરાબર કેટલા આવશે? 30 સેન્ટીમીટર. અને વક્રતા ત્રિજ્યા બહિર્ગોળ અરીસાની છે એટલે કેવી આવશે? પ્લસમાં આવશે. આપણે યાદ છે, બરાબર છે. કેન્દ્ર લંબાઈ કેટલી થાય? વક્રતા ત્રિજ્યા r જો એટલા હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો વક્રતા ત્રિજ્યાના અડધા થઈ જશે. કેટલા થશે? 15 સેન્ટીમીટર. પછી આગળ જો વસ્તુ અંતર 20 સેન્ટીમીટર આપેલું છે, વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ ટુ -20 સેન્ટીમીટર. મેં કહ્યું હતું કે વસ્તુ અંતર ગમે ત્યારે u હોય ને તો વસ્તુ ડાબી બાજુ જ મુકાય, એટલે વસ્તુ અંતર હંમેશા માઇનસ જ આવશે. 5 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ છે એટલે વસ્તુની ઊંચાઈ h બરાબર કેટલા છે? 5 સેન્ટીમીટર. આપણે શોધવાનું શું છે? તો પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર v ઇઝ ઇક્વલ ટુ શોધવાના છે. પ્રકાર, હવે પ્રકાર તમને બહિર્ગોળ અરીસો છે તો ખબર હોવી જ જોઈએ. શું આવે? આભાસી અને ચત્તુ, બરાબર. એમાં કઈ મોટી વસ્તુ નથી, બરાબર દીકરાઓ. સીધી વસ્તુ છે. આપણને જાણવા મળે કે આ બહિર્ગોળ અરીસાની બે જ કિરણાકૃતિ છે અને બંને કિરણાકૃતિની અંદર પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી અને ચત્તુ, બરાબર. તો આપણે એ બે કિરણાકૃતિ મુજબ જોઈએ તો આભાસી અને ચત્તુ થવાનું છે, એટલે આપણે પહેલેથી લખી દઈએ આભાસી અને ચત્તુ, બરાબર. ચાલો, કદ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, બરાબર. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ ઇઝ ઇક્વલ ટુ શોધવા છે. ચલો સોલ્યુશન કરીએ અને પહેલું આપણે લખવાની શરૂઆત કરીએ અરીસાનું સૂત્ર. બરાબર. અરીસાના સૂત્રથી આપણે શરૂઆત કરીશું, બરાબર. આપણને ખબર જ છે આપણે v શોધવાના છે અને આપણી પાસે એક સૂત્ર છે, તો એ સૂત્રની શરૂઆત કરીએ. અરીસાનું સૂત્ર શું છે? તો જો કે 1/f ઇઝ ઇક્વલ ટુ, આપણે યાદ છે પ્રમાણે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v વત્તા 1/u. આપણે u ને શોધવાના છે, u ને બરાબરની આ બાજુમાં લાવી દીધું. ચલો, v ને શોધવાના છે એટલે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u, બરાબર. ચાલો, થઈ ગયું. હવે આપણે બધી કિંમતો મૂકીએ. જો ધ્યાનથી ફટાફટથી. ઓકે, ડન. ચાલો, કિંમત મૂકીએ બધી. જો 1/v ઇઝ ઇક્વલ ટુ, પહેલા જો f ની કિંમત કેટલી છે? કેન્દ્ર લંબાઈ f,
વક્રતા તે 30 છે એટલે કેન્દ્ર લંબાઈ એફ કેટલી થશે 15 અને એ પણ કેવી આવશે પ્લસ એટલે 1/15. ચલો ઓછા હવે વસ્તુ અંતર યુ કેવા છે ઓછા તો ઓછા ઓછા વત્તા બરાબર એટલે 1/20 બરાબર ચલો 20 21 15 એકા 15 તો 20 વત્તા 15 20 વત્તા 15 છેદમાં 15 ગુણ્યા 20 ચાલો આટલી વસ્તુ થઈ ગઈ 20 અને 15 કેટલા થઈ ગયા તો 20 ને 10 30 30 ને 5 35 એટલે 35 ભાગ્યા 15 ગુણ્યા 15 15 ગુણ્યા 20 આપણે છેદ ઉડાવવા પડશે બરાબર બધા જ 5 5 ના ભાગમાં જ છે જોઈ શકો છો તમે બરાબર ચાલો 5 સત્તા 35 5 ચોક 20 બરાબર એટલે 7 ભાગ્યા 15 ચોક 60 બરાબર થઈ ગયો બરાબર ચાલો હવે 1/, આ જવાબ કોનો છે 1/v નો જવાબ છે તો v નો જવાબ શું થાય તો ઉલટું તો 60 ભાગ્યા 7 બરાબર હવે ટેક્સ્ટબુક ની અંદર આપણે જોવા જઈએ તો આપણને પોઈન્ટમાં પણ આન્સર આપેલો હોય છે તો આપણે પોઈન્ટમાં આન્સર લાવવાનો પ્રયત્ન કરીએ તો જો દીકરાઓ કે 60 ભાગ્યા 7 કરીએ બરાબર તો 7 8 56 બરાબર 7 8 56 એટલે 56 કરવા જાઓ એટલે અહીંયા વધશે તમારી પાસે 4 0 પોઈન્ટ મૂકે 7 પંચા બરાબર 7 એકા 7 7 7 ચોક 28 7 પંચા 35 બરાબર તો હજુ વધશે તમારી જોડે 5 વધશે અને ઉપરથી 0 મૂકે એટલે 7 છંગ 42 7 ત્રીસ 49 એટલે 7 ત્રીસ 49 કરીએ બરાબર તો હજુ એક વધશે 0 મૂકે તો 7 એકા 7 પાછા ફરીવાર બરાબર એટલે હવે આ વધારે આગળ નથી જ્યાં 8.57 લઈએ કારણ કે પાછળ 1 છે તો આગળ કઈ વધારવાના આંકડાની જરૂર છે નહીં એટલે 8.57 આપણે આન્સર ફાઇનલ કરીએ ફાઇનલી આપણે કેટલો જવાબ લઈએ છીએ 8.57 બરાબર સેન્ટીમીટર આ આવી ગઈ આપણી પ્રતિબિંબની ઊંચાઈ બરાબર ચાલો અને એ પણ કેવી છે ધનમાં છે એટલે આપણે ધારા મુજબ જે આભાસીમાં મળી જોઈએ એ જ મળી ગઈ છે હવે વાત કરીએ વસ્તુની જે પ્રતિબિંબની જે ઊંચાઈ છે તેની વાત કરીએ બરાબર તો તમે જુઓ ધ્યાનથી તો આપણી પાસે મોટવણીનું સૂત્ર છે મોટવણી બરાબર -v/u અને h'/h આવું છે બરાબર આપણે h' શોધવાના છે બરાબર તો એક કામ કરીએ મોટવણીના સૂત્રમાંથી આ મોટવણી જે છે આ બંને ભાગને આપણે સરખાવીએ બરાબર તો શું કહેવાય જો h' ને આપણે શોધવા છે તો -v × h છેદમાં u બરાબર કિંમતો મૂકીએ -v ની કિંમત v કેટલા છે જો છે 8.57 છે પણ આપણે એક કામ કરીએ અત્યારે 8.57 નથી આ લઈએ છે રીઝન સમજો કારણ કે આપણે છેદ ઉડાવવાના છે બરાબર નહીં તો 857 ને છેદમાં 100 થશે તો આપણને વધારે કન્ફ્યુઝન આવશે એટલે આપણે એક કામ કરીએ -60 છેદમાં બરાબર અહીંયા મોટો છેદ કરું છું 7 ગુણ્યા h કેટલા છે જો વસ્તુની ઊંચાઈ કેટલી છે 5 સેન્ટીમીટર બરાબર તો 5 સેન્ટીમીટર y પર ઉપર વેલ્યુ આવશે એટલે ધન આવશે આપણને યાદ છે u બરાબર કેટલા છે જો કઈ ગયા -20 ઓકે ડન -20 બરાબર ચાલો શું કરીશું અંશનો છેદ ક્યાં જશે છેદમાં એટલે -60 ગુણ્યા 5 છેદમાં -20 ગુણ્યા 7 બરાબર ચાલો ઓછા ઓછા બંને જગ્યાએ કેન્સલ બરાબર 20 તારી 60 3 પંચા 15 ભાગ્યા 7 3 પંચા 15 ભાગ્યા 7 એટલે 2 પોઈન્ટની સમથિંગ જવાબ આવવો જોઈએ બરાબર તો આપણે એકવાર ટ્રાય કરી લઈએ જો 15 ભાગ્યા 7 કરીએ તો 7 એકા 7 7 દુ 14 બરાબર ચલો એક વધશે 0 2 પોઈન્ટ 7 એકા 7 પછી પાછા 3 0 7 ચોક 28 બરાબર પાછા 2 0 7 તારી 21 બરાબર એટલે 2.14 જવાબ આવે છે બરાબર એટલે આપણો જવાબ જે છે 2.14 બરાબર 2.14 અને એ પણ કેવો ધન જવાબ આવે એટલે ચત્તુ મળશે સીધી વસ્તુ છે બરાબર એટલે આપણે અહીંયા h' આપણા ફાઇન્ડ થઈ જાય છે ઓકે ડનેગા ચાલો
આપણો દાખલો થઈ ગયો. એકવાર ધ્યાનથી જોઈ લેજો, એકદમ આવડે એવો દાખલો છે ને મસ્ત દાખલો છે. બરાબર છે. ચાલો એનાથી આગળ આપણે બીજા દાખલા જોઈએ. ફટાફટથી જોઈ લો અને નોટ કરી લો. ચાલો મિત્રો, બીજો એક દાખલો આપણે સ્વાધ્યાયનો ગણવા જઈ રહ્યા છે. જોઈએ. 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે અને પ્રતિબિંબનો પ્રકાર શોધો. બરાબર. હવે પહેલી વસ્તુ એ કે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. બરાબર. આપણને એટલી તો ખબર પડી ગઈ. પહેલા ગીવન કરીને બધી ઇન્ફોર્મેશન લખી દે. ચાલો જે દર વખત કરીએ છીએ ગીવન. બરાબર. ગીવનમાં શું ઇન્ફોર્મેશન છે આપણી પાસે? એક તો કેન્દ્ર લંબાઈ આપેલી છે. પહેલા તો અરીસો કયો છે જોઈ લો. અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. બરાબર. અંતર્ગોળ અરીસો છે. કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર છે. હવે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ અરીસો તો કેવી આવશે? માઇનસમાં આવશે. બરાબર. તો માઇનસ આપણે કરી દઈએ છીએ અહીંયા. ચાલો સરસ. એનાથી આગળ જોઈએ. 27 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખેલી છે. એનો મતલબ કે વસ્તુ અંતર u. બરાબર. 27 સેન્ટીમીટર વસ્તુ અંતર કોઈ પણ વખત હોય, કોઈ પણ દાખલામાં હોય, કેવું આવશે દીકરાઓ? માઇનસમાં આવશે. તો આપણે એ પણ લખી દઈએ. બરાબર. 7 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ, એનો મતલબ કે વસ્તુની ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર. હવે ઊંચાઈ y-અક્ષ પર ઉપરની બાજુ હશે એટલે પ્લસમાં આવશે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખવામાં આવે? એનો મતલબ કે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતર v. બરાબર શોધવાનું છે. પ્રકાર, ઓકે, પ્રકાર જોઈ લઈએ. ઓકે. અને પ્રતિબિંબની ઊંચાઈ. h ડેશ ઇઝ ઇક્વલ ટુ શોધવાના છે. ચલો આટલી ઇન્ફોર્મેશન છે. બરાબર. આપણે સોલ્યુશન કરીને લખવાની શરૂઆત કરીએ એના પહેલા એક વાત કિરણાકૃતિ થકી આપણે થોડું સમજી લઈએ શું કહેવા માંગે છે દાખલો. જો હવે ધ્યાનથી કે આપણી પાસે એક અંતર્ગોળ અરીસો છે. ધ્યાનથી સમજો. બહુ ઈઝી છે. હમણાં જ ખબર પડી છે કે જવાબ શું આવશે. અંતર્ગોળ અરીસો છે. બરાબર. આ આપણે અંતર્ગોળ અરીસો ડ્રો કરી દીધો. બરાબર. ચાલો અંતર્ગોળ અરીસો આવી ગયો. હવે અહીંયા જે છે આપણે હું અહીંયા લઈ લઉં છું કેન્દ્ર લંબાઈ. અહીંયા મુખ્ય કેન્દ્ર f લઈ લઉં છું. આટલી આપણી કેન્દ્ર લંબાઈ થશે. બરાબર. અહીંયા ધ્રુવ p છે. આટલાથી ડબલ થઈ જાય એટલે અહીંયા સુધી આપણે લઈ લઈએ. થોડું આગળ આવશે. અહીંયા સુધી આપણે લઈ લઈએ c, વક્રતા કેન્દ્ર c. ઓકે સરસ. ચાલો હવે જો તમને કેન્દ્ર લંબાઈ f -18 x થી આ બાજુ. બરાબર. એટલે -18 આપેલી છે. આટલી -18 હોય, જો અહીંયા -18 હોય તો દીકરાઓ આ -18 તો આ કેટલું થાય? 18 દુ 36 થવું જોઈએ. એટલે આટલું અંતર જે છે તમારી પાસે અહીંયાથી લઈને અહીંયા સુધી ધ્રુવ p સુધીનું, બરાબર, એ જે અંતર હશે એ કેવું હશે? 36 હશે. બરાબર. -36 ખબર જ પડી જાય. હવે આપણને શું કહ્યું છે? 27 સેન્ટીમીટર. એટલે 18 થી મોટા અને 36 થી નાના. એટલે તમારી જે વસ્તુ છે કંઈક અહીંયા હોવી જોઈએ. બરાબર. હવે તમને યાદ છે દીકરાઓ ટેબલમાં આપણે જોયું હતું કે પ્રેક્ટિસ પણ તમે કરી હશે. જો વસ્તુ c અને f ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? તો c થી દૂર જ મળે દીકરાઓ. બરાબર. c થી દૂર મળે. બરાબર. c થી દૂર મળશે. પ્લસ બીજું કે પ્રતિબિંબ c થી દૂર મળે એનો મતલબ કે આપણો જે જવાબ છે એ 36 કરતા મોટો આવવો 36 કરતા જવાબ મોટો આવવો જોઈએ. બરાબર. અને માઇનસમાં જવાબ આવે એનો મતલબ આપણો જવાબ સાચો. બરાબર. ક્લિયર? એટલે આ કિરણાકૃતિની જે ટેબલ છે એના પરથી તમે ખાસી ઇન્ફોર્મેશન આપી શકો છો. અહીંયા જો પ્રતિબિંબ પણ કેવું મળે છે? અરીસાની આ બાજુ મળે છે. એનો મતલબ કે વાસ્તવિક અને ઉલટું હોવું જોઈએ. તો હું અહીંયા જ લખી દઉં છું. બરાબર. જો ધ્યાનથી તો કે વાસ્તવિક અને ઉલટું. એક તો આપણને ખબર પડી ગઈ. ચાલો બરાબર. ક્લિયર? ચલો કિરણાકૃતિને રફ કરું છું, સૂત્ર લખું છું અને દાખલો ગણવાની શરૂઆત કરીએ. અરીસાનું સૂત્ર
વાપરવાનું છે તો આપણે અરીસાનું સૂત્ર વાપરીએ. બરાબર, અરીસાનું સૂત્ર આપણને યાદ જ છે દીકરાઓ. શું છે જોઈએ. અરીસાનું સૂત્ર એકના છેદમાં f ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં v વત્તા એકના છેદમાં u. આપણે v શોધવાના છે. બરાબર, તો એકના છેદમાં v ને કરતા બનાવીએ દીકરાઓ તો શું થાય, એકના છેદમાં f માઇનસ એકના છેદમાં u. બરાબર, ચાલો બાકી બધી હવે કિંમતો મૂકીએ. રકમમાં જે આપેલી છે તે ગિવનમાં આપણે જે લખ્યું છે બધી ઇન્ફોર્મેશન અંદર પુટઅપ કરીએ. શું થશે, 1/v ઇઝ ઇક્વલ ટુ f ની વેલ્યુ કેટલી છે તો કે -18. ઓકે, તો માઇનસ એકના છેદમાં 18. બરાબર, ચાલો ઓછા ઓછા વત્તા થશે એટલે અહીંયા આપણે વત્તા કરી દઈએ. એકના છેદમાં શું કરી દઈએ, ડાયરેક્ટ 27. ચાલો સરસ. હવે 27 ધન વાળું પદ પહેલા આગળ લખી દઈએ. ચાલો 27 ઓછા એકના છેદમાં 18. બરાબર, ચાલો 18 ઓછા 27. 18 × 18 27 × 27. બરાબર, 18 × 18 27 × 27. બરાબર છે. અને નીચે 27 ગુણ્યા 18. જો શું ઇન્ફોર્મેશન આવે, શું જવાબ આવે દીકરાઓ, તો કે 18 માંથી 27, 27 માંથી 18 જાય એટલે પહેલી વસ્તુ 27 માંથી 18 કરવાનું. બરાબર, 9 દુ 18 9 તારી 27. બરાબર, એટલે 9 આવશે અને -9 થશે છેદમાં 27 ગુણ્યા 18. જો જવાબ માઇનસમાં આવી રહ્યો છે એનો મતલબ આપણો સાચો છે. 9 તારી 27 એટલે 18 તારી 54. બરાબર, એટલે એકના છેદમાં માઇનસ એકના છેદમાં 54 આવશે. અને આ જવાબ કોનો છે તો કે એકના છેદમાં v. તો v નો જવાબ શું થાય દીકરાઓ, -54 થશે. 54 સેન્ટીમીટર. આ આપણું આવી ગયું પ્રતિબિંબ અંતર. એકદમ ઈઝી, આવડે તેવું અને બહુ જ જલ્દી આવી ગયું. બરાબર, ચાલો સરસ. હવે વાત કરી લઈએ આપણે. હવે વાત કરીશું આપણે પ્રતિબિંબની ઊંચાઈ. ચાલો પ્રતિબિંબની ઊંચાઈ માટે આપણે મોટવણીનું સૂત્ર લઈએ બેટા. મોટવણીનું સૂત્ર આપણને ખબર છે -v/u બરાબર h'/h. આવું સૂત્ર છે. બરાબર, આપણી પાસે મોટવણી છે નહીં પણ આપણે એના સૂત્રની -v/u છે એની અંદર કિંમત મૂકી શકીએ છીએ. બરાબર, તો આપણે હું એને રફ કરું છું અને અહીંયા જવા દઈએ તો h' ને કરતા બનાવું દીકરાઓ તો શું થાય, તો મારી પાસે જો h' ને કરતા બનાવવા હોય બરાબર તો -v × h છેદમાં u. ચલો -v ની વેલ્યુ કેટલી છે જોઈ લો, -54. તો માઇનસ માઇનસ પ્લસ. બરાબર, માઇનસ કૌંસમાં -54 ગુણ્યા h હાઇટ કેટલી આપી છે 7 સેન્ટીમીટર આપેલી છે. તો 7 કરતા જવાબ આપણો મોટો આવવો જોઈએ. બરાબર, યાદ રાખજો. ચાલો આગળ જઈએ. u કેટલા છે, -27. ઓકે, -27. ચાલો સરસ. તો h' બરાબર માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. બરાબર, ચાલો -54 ગુણ્યા 7 છેદમાં 27 વધ્યા. 27 દુ 54. h' બરાબર કેટલા આવે, 7 દુ 14, -14 જવાબ આવે છે દીકરાઓ, જે આપણી થશે પ્રતિબિંબની ઊંચાઈ. એટલે આ બીજો એક દાખલો થઈ ગયો દીકરાઓ જે બહુ ઈઝી હતો અને બહુ જ મસ્ત રીતે દાખલો ફિનિશ થઈ ગયો. બરાબર, એટલે આ એક દાખલો છે એને પણ તમારે નોટ કરી લેવાનો છે, મસ્ત રીતે જોઈ લેજો. બરાબર, ચાલો ફટાફટથી નોટ કરી લો. ચાલો મિત્રો, એક સ્વાધ્યાયનો બીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે. ઈઝી છે, આવડે એવો છે, મસ્ત દાખલો છે. જો 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે. કિરણાકૃતિ દોરો, પ્રતિબિંબનું સ્થાન, કદ અને પ્રકાર જણાવો. અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા જોયા ને દીકરાઓ એ બધાની અંદર કિરણાકૃતિ નથી, પણ અહીંયા આપણે કિરણાકૃતિ દોરવાની છે. બરાબર, એટલે એ પણ આપણે એક ખાસ નવો પ્લસ પોઈન્ટ કહેવાય. બીજી વસ્તુ એક જાણવા જેવી વસ્તુ છે કે અભિસારી લેન્સની જ્યારે પણ વાત આવે દીકરા તો અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ કહેવાય. યાદ રાખજો, અભિસારી લેન્સ જ્યારે પણ તમને કે અભિસારી લેન્સનો મતલબ એમ થાય કે બહિર્ગોળ લેન્સ. બરાબર, યાદ રાખજો, આ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર રાખજો. અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ. બરાબર, આ વસ્તુ મગજમાં યાદ રાખજો. હવે દાખલાની અંદર આપણે શરૂઆત કરીએ ગિવન કરીને. બરાબર, ચાલો પછી આપણને કિરણાકૃતિમાં ખબર પડશે. ગિવન
શું ઇન્ફોર્મેશન આપી છે દીકરાઓ એ જો ધ્યાનથી. તો કે 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ આપી, એનો મતલબ શું કહેવાય દીકરાઓ કે 5 સેન્ટીમીટર શું છે તેની ઊંચાઈ છે, બરાબર. એટલે વસ્તુની ઊંચાઈ કેટલી છે, h ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. ઓકે. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેન્દ્ર લંબાઈ f ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, બરાબર. બીજી વસ્તુ અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર છે, એટલે વસ્તુ અંતરની વાત કરું છું. વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ ટુ -25 સેન્ટીમીટર, બરાબર. આપણને યાદ જ છે કે વસ્તુ અંતર દર વખતે શું લઈશું આપણે, માઇનસમાં જ લઈશું, એટલે મગજમાં યાદ રાખજો ખાસ વસ્તુ. હવે ચાલો કિરણાકૃતિ દોરવા તરફ જઈ રહ્યા છે આપણે ફટાફટથી, એટલે હું આને રફ કરી દઉં છું, બરાબર. અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ, તમે નોટ કરી લેજો. હું અહીંયા કૌંસમાં લખી દઉં છું બહિર્ગોળ લેન્સ, બરાબર. બહિર્ગોળ લેન્સ, બરાબર. આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. શું શોધવાનું છે, પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે, કદ અને પ્રકાર. પ્રતિબિંબનું સ્થાન, કદ અને પ્રકાર, એટલે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતરની વાત કરી લઈએ. પ્રતિબિંબ અંતર v બરાબર શોધવાના છે. પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. સ્થાન, કદ આવી ગયો, એટલે પ્રતિબિંબની ઊંચાઈ આવી ગઈ. પ્રતિબિંબની ઊંચાઈ બરાબર h ડેશ શોધવાના છે. અને પ્રકાર હમણાં જ ખબર પડી જશે આપણે કિરણાકૃતિ દોરીશું એટલે પ્રકાર, બરાબર. ચાલો જો પહેલા બહિર્ગોળ લેન્સ આપણે ડ્રો કરી દઈએ. હું કિરણાકૃતિ ડ્રો કરીને રફ કરી દઈશ, તમારે સાથે ડ્રો કરી લેવાની, બરાબર. થોડી જ વારમાં. ચાલો આ આપણો થઈ ગયો બહિર્ગોળ લેન્સ. ચાલો એક્ઝેક્ટ, બરાબર. બહિર્ગોળ લેન્સ છે. હવે આપણને ખબર છે કે અહીંયા વચ્ચે શું આવશે, O આવશે. અહીંયા આપણે ધારી લઈએ કે f1 લઈ લઈએ, અને અહીંયા ક્યાંક લઈ લઈએ આપણે 2f1. ચાલો આટલું ડિસ્ટન્સ છે, બરાબર. થોડું ડિસ્ટન્સ વધી જાય છે, થોડું અહીંયા લઈ લઈએ જેથી કમ્પ્લીટ થઈ f1, બરાબર. ચાલો આટલું ડિસ્ટન્સ અહીંયા લઈ લઈએ, તો અહીંયા ક્યાંક આવશે, શું આવશે, f2, બરાબર. અને બીજું આટલું ડિસ્ટન્સ થવું જોઈએ, જે અહીંયા થાય તો એ થઈ જશે તમારી પાસે 2f2, બરાબર. ઓકે. હવે ધ્યાનથી જો, થોડું આગળ લંબાવી દઈએ આપણે. તમને કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે, 10 સેન્ટીમીટર. એનો મતલબ કે O થી લઈને F નું અંતર કેટલું થાય, 10 સેન્ટીમીટર થશે. આટલું અંતર જે તમારું છે એ કેટલું છે, 10 સેન્ટીમીટર થવું જોઈએ, બરાબર. યાદ રાખજો. તો કેન્દ્ર લંબાઈના ડબલ થાય એટલે શું કહેવાય દીકરાઓ, વક્રતા ત્રિજ્યા કહેવાય, બરાબર. એટલે આટલું અંતર કેટલું થશે, 20 સેન્ટીમીટર. હવે તમને વસ્તુ અંતર જો 25 સેન્ટીમીટર છે, એનો મતલબ કે 2f1 થી થોડે દૂર હોવું જોઈએ, બરાબર. એટલે તમારી વસ્તુ કોઈક આ જગ્યાએ ઉભેલી છે એવું ધારીને ચાલો, બરાબર. અહીંયા આપણે કહી દઈએ કે ભાઈ આ અહીંયા A કહી દઈએ, અહીંયા B કહી દઈએ. ચાલો બસ ક્લિયર, બરાબર. હવે આપણે વસ્તુ જે છે એના માટે કિરણાકૃતિ ડ્રો કરી છે, એટલે કિરણો પસાર કરીશું. કિરણો પસાર કરવામાં બહુ ઈઝી વસ્તુ છે, આપણે એવું જ છે, બરાબર. ખાસ જોઈ લેજો ધ્યાનથી. શું કરીશું, એક કિરણ જે છે આપણું સીધું સ્ટ્રેટ ફોરવર્ડ, મેં દર વખત કહું છું તે જ, બરાબર. સ્ટ્રેટ ફોરવર્ડ જાય એ ક્યાંથી પસાર થશે, f1 માંથી, f2 માંથી જ નીકળી જશે, બરાબર. નીકળી ગયું, જોઈ લો ધ્યાનથી, બરાબર. હવે બીજું કિરણ જે છે એ આપણે O માંથી પસાર કરીએ, બરાબર. બીજું કિરણ જે છે O માંથી પસાર કરીએ, આને આપણે એરો બતાવી દઈએ પહેલા, અહીંયા એરો આપી દઈએ, બરાબર. ચાલો બીજું કિરણ જે છે એ ક્યાંથી પસાર કરીએ, O માંથી. તો O માંથી કિરણ પસાર કરીએ, બરાબર. ચલો O માંથી ક્યાંથી આપણે લઈએ, અહીંયાથી સ્ટ્રેટ, બરાબર. જો હું સ્કેલ વગર ડ્રો કરું છું, તમારે સ્કેલ લઈને ડ્રો કરવાનું છે, એટલે તમારી એક્ઝેક્ટ કિરણાકૃતિ આવી જશે, બરાબર. ઓકે. તમારું કિરણ ક્યાંક આ પોઈન્ટ પર ભેગું થાય છે, એટલે તમે જો કે 2f1 2f2 અને f2 ની વચ્ચે કંઈક તમને કિરણાકૃતિ મળવી જોઈએ, બરાબર. યાદ રાખજો ખાસ વસ્તુ, આ મગજમાં ક્લિયર રાખજો. અને અહીંયાથી તમને છે ને ડિસ્ટન્સ પણ જોવા મળી જશે. શું કે દીકરાઓ
આપણી પાસે અહીંયા જે 25 છે એ 25 કરતા આટલું અંતર જે થવું જોઈએ બરાબર એ 10 નું 20 છે 20 અને અહીંયા આપણે 20 થાય તો 20 કરતા ઓછું અંતર જો અમને મળે 20 કરતા જો ઓછું અંતર મળે તો તમારો જવાબ સાચો. અને પ્રતિબિંબ જે છે આના કરતા પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે નીચી છે હાઈટ ઓછી છે તો પ્રતિબિંબની હાઈટ પણ કેવી મળી છે ઓછી અને y અક્ષ પર નીચે છે એટલે શું લઈશું એને માઇનસ બરાબર. પ્રતિબિંબ અંતર જમણી બાજુ મળે છે એટલે એ પ્લસમાં આવવું જોઈએ. આટલી વસ્તુ ક્લિયર થાય તો એક વખત કિરણાકૃતિ ડ્રો કરી અને પછી એને રફ કરી દઈએ બરાબર. ચલો જોઈ લો હું રફ કરું છું 1 2 3 ચાલો બરાબર. હવે આગળ જઈએ આપણે જે દાખલો ગણવાનો છે તે દાખલો ગણવા માટે આપણને ખબર છે કે આપણે શું કરીશું લેન્સનું સૂત્ર બરાબર. તો લેન્સના સૂત્રથી શરૂઆત કરીએ બરાબર. ચલો હવે અહીંયા તમે જોયું તો કિરણાકૃતિ મુજબ જોવા જઈએ તો આપણું પ્રતિબિંબ જે છે પ્રકાર જે છે કેવો મળ્યો છે વાસ્તવિક અને ઉલટું મળવું જોઈએ બરાબર. એટલે એક તો આપણો પ્રકાર તો આવી ગયો છે. હવે આપણે સોલ્યુશન કરીને લેન્સના સૂત્રથી શરૂઆત કરીએ ધીમેથી બરાબર. તો લેન્સનું સૂત્ર બરાબર. લેન્સનું સૂત્ર શું છે આપણને યાદ જ છે 1/f = 1/v - 1/u. અરીસાના સૂત્રની જગ્યાએ આપણે પ્લસની જગ્યાએ માઇનસ કરતા હોય બરાબર. ચલો v શોધવાના છે તો 1/v = 1/f + 1/u બરાબર. કિંમતો મૂકે f ની કિંમત કેટલી છે જોઈ લો ધ્યાનથી 10 સેન્ટીમીટર છે એટલે 1/10 સેન્ટીમીટર થશે વત્તા ઓછા બરાબર વત્તા ઓછા આપણે ધ્યાનથી જો તો વત્તા ઓછા કરીશું અને વેલ્યુ જે છે એ તમારી છેલ્લે ઓકે વાંધો નહીં ઓકે ચલો વાંધો નહીં યુ બરાબર. યુ આપણે શોધવાના છે વી શોધવાના છે ઓકે વી શોધવાના છે યુ આપણને આપેલા છે કેટલા છે -25 ઓકે -25 સેન્ટીમીટર થશે. હવે આપણે રફ કરવાની આગળથી ગણીએ તો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો જો 25 × 25 થોડું બોર્ડ નીચું છે તમે જોઈ શકો છો 10 × 10 અને છેદમાં 10 × 25 બરાબર. હવે અહીંયાથી હું આગળ ગણતરી કરું છું બરાબર. ધ્યાનથી જોજો 25 - 10 અહીંયા 1/v 25 - 10 એટલે કેટલા આવશે 5 આવશે છેદમાં 10 × 25 બરાબર. 5 × 5 = 25 થઈ જાય બરાબર. 1/v બરાબર 1/50 આવે છે બરાબર. 1/50 આવે છે 50 આવે તો v બરાબર શું થાય દીકરાઓ v બરાબર 50 સેન્ટીમીટર થવું જોઈએ. અહીંયા ક્યાંક કોઈ જગ્યાએ મિસ્ટેક થાય છે 25 - 10 ઓકે અહીંયા 15 આપણે આવવા જોઈએ આપણે ભૂલથી કરી દીધા છે 15 ઓકે ચાલો 25 આપણે થોડી ગણતરીમાં થોડી મિસ્ટેક થાય છે 15 અહીંયા 25 આપણે એઝ ઇટ ઇઝ કરી દઈએ ચાલો બરાબર 25 5 તારી 15 5 × 5 = 25 50/3/50 ચાલો હવે v કરીએ તો શું થાય 50/3 બરાબર. હવે ધ્યાનથી જુઓ તો સમથિંગ જુઓ જો 3 એટલે 16 તારી 48 પહેલા થઈ જશે બરાબર. 16 તારી 38 વધ્યા કેટલા નહીં ખબર પડે આપણે કરી દઈએ ચાલો તમને એક્ઝેક્ટ અહીંયા 16 લઈ લઈએ પહેલા શું કરીએ 16 તારી 48 લઈ લઈએ બરાબર. 3 વડે ભાગવાના છે 3 16 તારી 48 ડાયરેક્ટ જ ખબર પડી જશે કેટલા વધ્યા 2 વધ્યા 0 લઈ લો બરાબર. ચલો 3 × 3 = 6 3 3 3 6 18 બરાબર 6 કરી દઈએ 18 આવી ગયા 2 આવ્યા ફરીવાર 3 6 18 બરાબર ફરીવાર કન્ટિન્યુ ચાલ્યા કરશે બરાબર એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આપણે એક કામ કરીએ 16.67 જવાબ લખી દઈએ 16.67 જવાબ લખીએ છીએ અને શું લખીશું સેન્ટીમીટર. એટલે આ આપણું આવી ગયું પ્રતિબિંબ. તમે ધ્યાનથી જો મેં તમને કહ્યું પ્રમાણે કે તમારું જે 25 20 છે બરાબર 10 ના ડબલ 20 જે હતા 20 પ્રતિબિંબ બાજુમાં 2f2 સુધીનું અંતર હતું એના કરતા તમારે જવાબ ઓછો આવવો જોઈએ તો તમારો જવાબ સાચો કહેવાય.
છે, આવી ગયો, ડન. એટલે અહીંયા આપણો આ જે દાખલો છે એનો એક જે ભાગ આપણે શોધવાનો તો એ શોધી લીધો. અને હવે આપણે વાત કરીશું પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ પણ ઈઝી છે, જો ધ્યાનથી. પ્રતિબિંબની ઊંચાઈ માટે શું કરીશું આપણે, તમને યાદ જ છે મોટવણીનું સૂત્ર. મોટવણી m બરાબર h ડેશ અપન h બરાબર v બાય u. અડીસાના સૂત્રની જગ્યાએ શું કરવાનું છે આપણે, ફક્ત માઇનસની જગ્યાએ પ્લસ જ કરવાનું છે. ચાલો, h ડેશ બરાબર v ઇન્ટુ h છેદમાં u શું આવશે, v બરાબર જોવો જોઈએ અમને આપણે શોધી લાયા 16 પોઈન્ટ. હવે એક કામ કરીએ, 16 પોઈન્ટ અહીંયા 50/3 લખું છું, બરાબર. થોડું સમજો, છેદ ઉડાવવામાં તકલીફ ના પડે એટલા માટે. 50/3 ગુણ્યા h બરાબર 5 સેન્ટીમીટર. ઓકે, 5 સેન્ટીમીટર છેદમાં u કેટલા છે જોવો જોઈએ, -25. ઓકે, -25 બરાબર. અંશનો છેદ ક્યાં જાય, છેદમાં જતો રહેશે. એટલે આપણે અહીંયા થોડું આગળ કરીએ કેલ્ક્યુલેશન. h ડેશ બરાબર 50 ગુણ્યા 5 છેદમાં -25 ગુણ્યા 3. ચાલો, 25 દુ 50 બરાબર. એટલે તમારી પાસે h ડેશ બરાબર જોવા જઈએ તો -2 પંચા 10/3 થવા જોઈએ. હવે 10/3 કરીએ તો આપણે જો 10/3, 3 એકા 3 દુ 6, 3 તાળી 9 બરાબર. 3 તાળી 9, 1 વધશે 0, 3 તાળી 9, 1 વધશે 0, 3 તાળી 9. એટલે 3.33 સમથિંગ આયા કરશે જવાબ, બરાબર. એટલે આપણે 3.33 જવાબ લખીએ છીએ. h ડેશ બરાબર -3.33 જવાબ આપણે કન્સિડર કરીને ચાલીએ છે. વસ્તુનું જે પ્રતિબિંબ જે છે, પ્રતિબિંબ જે આપણને મળતું હતું એ પ્રતિબિંબ કેવું હતું, y અક્ષ પર નીચેની બાજુ, એટલે માઇનસમાં. તો માઇનસમાં જવાબ આવી ગયો આપણો. અહીંયાથી આપણને ખબર પડે કે આપણું પ્રતિબિંબ જે છે વાસ્તવિક અને ઉલટું છે, બરાબર. એ પણ યાદ રાખજો. ક્લિયર? ચાલો, એક વાર દાખલો જોઈ લો ધ્યાનથી. મસ્ત દાખલો છે, આવડે એવો છે. ધ્યાનથી જોઈ અને પછી આગળ કરજો. કિરણાકૃતિ દોરવાનું ના ભૂલતા, બરાબર. ચાલો, ફટાફટથી બીજો દાખલો જોઈએ, નોટ કરી લો. ચલો મિત્રો, 1 સ્વાધ્યાયનો બીજો દાખલો. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ 10 સેન્ટીમીટર દૂર છે. પ્રતિબિંબ રચે છે, દૂર પ્રતિબિંબ રચે. વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે અને કિરણાકૃતિ દોરવાની છે, બરાબર. એટલે અહીંયા આપણે વસ્તુ અંતર શોધવાનું છે ટૂંકમાં. પહેલા ગીવન કરીને જે ઇન્ફોર્મેશન આપી છે એને લખી દઈએ. અને આવા દાખલાની અંદર ત્યારે પણ તમને કન્ફ્યુઝન લાગે ને તો પહેલા કઈ દે કામ, પહેલા જે વસ્તુ અંતર છે એને શોધી નાખો. બસ સિમ્પલ, આ વસ્તુ પહેલા કામ કરવાનું, બરાબર. અને વસ્તુ અંતર હંમેશા માઇનસમાં આવે, એ પણ યાદ રાખજો. એટલે કિરણાકૃતિ ડાબી બાજુ આવશે, એ પણ પહેલી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. બીજી વસ્તુ, પહેલા આપણે દાખલો તો ગણી લઈએ. ચલો, અંતર્ગોળ લેન્સ છે, પહેલા તો ઇન્ફોર્મેશન લખી લઈએ. અંતર્ગોળ લેન્સ બરાબર 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ f બરાબર -15 સેન્ટીમીટર. મેં તમને કહ્યું હતું કે અંતર્ગોળ લેન્સ આવે તો માઇનસમાં લેવાની. અંતર્ગોળ ઓછા અંતર્ગોળ અને ઓછાનો બંને સેમ થાય, બરાબર. એવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ફટાફટ આગળ જોઈએ. પ્રતિબિંબ અંતર આપેલું છે. પ્રતિબિંબ અંતર v બરાબર 10 સેન્ટીમીટર, બરાબર. પ્રતિબિંબ અંતર પણ આપણે કેવું લઈશું, માઇનસમાં જ લઈશું. એ પણ ખાસ વસ્તુ યાદ રાખજો, v બરાબર માઇનસમાં જ લઈશું, બરાબર. કેન્દ્ર લંબાઈ અને બંને. 8 વસ્તુ અંતર મારે શોધવાનું છે. વસ્તુ અંતર શોધ્યા પછી કિરણાકૃતિ ડ્રો કરીશું, બરાબર. લેન્સનું સૂત્ર પહેલા વાપરી લઈએ, બરાબર. શરૂઆત, લેન્સનું સૂત્ર શું થાય? લેન્સનું સૂત્ર એક વાર રિકોલ કરી લો. શું આવશે લેન્સનું સૂત્ર? તો 1/f = 1/v - u, બરાબર. 1/v - 1/u, બરાબર. 1/f = 1/v - 1/u. આપણે v શોધવાના છે, u શોધવાના છે. u ને આ બાજુ લાવી દઈએ, f ને પેલી બાજુ લઈ લઈએ, બરાબર. એટલે 1/u પ્લસમાં જતા રહેશે, 1/v - 1/f. ચાલો, કિંમતો મૂકીએ. v ની કિંમત માઇનસ છે એટલે -1/10 ઓછા વત્તા 1/15. ચલો, ધન વાળું પદ આગળ લખી દઈએ.
1/15 ઓછા 1/10 શું થશે 10 એકા 10 ઓછા 15 એકા 15 છેદમાં 15 ગુણ્યા 10. ચાલો એક કામ કરું, થોડું અહીંયા ઓછી જગ્યામાં લખવાનો પ્રયત્ન કરું છું જેથી કિરણાકૃતિ ડ્રો કરવા માટે જગ્યા રહે. બરાબર, થોડી જગ્યા આપણી ઓછી પડે, કિરણાકૃતિ ડ્રો કરવા માટે ચાલે આપણને. શું થશે 1/, ચલો એક કામ કરો, અહીંયા લખીએ 1/u બરાબર 1/u બરાબર 10 - 15 એટલે -5 પહેલું તો છેદમાં 10 15 ગુણ્યા 10 બરાબર 5 દુ 10 1/30 થશે 1/u બરાબર -1/30 થશે બરાબર. તો u બરાબર શું થવું જોઈએ દીકરાઓ? u બરાબર થશે -30 બરાબર, જે આપણું વસ્તુ અંતર થશે. માઇનસમાં આવી ગયું બરાબર. હવે કિરણાકૃતિ ડ્રો કરીએ. જો અંતર્ગો લેન્સ પહેલા આપણે આ રીતના બનાવી દઈશું છે. જો હું કોઈ જાતનું અસ્ત્રો શસ્ત્રો તમારા જે છે કંપાસ બોક્સના એના વગર ડ્રો કરું છું, તમારે એની સાથે ડ્રો કરવાનું છે એટલે તમારી એક્ઝેક્ટ આકૃતિ આવશે બરાબર. ખાસ વસ્તુ ચલો અહીંયાથી આટલું અંતર લઈ લઈએ આપણે, અહીંયા લઈ લે F2, એનાથી આગળ લઈ લઈએ 2F2 બરાબર. ચલો અહીંયાથી આટલું અંતર લઈ લઈએ આપણે, શું કરી દઈએ અહીંયા F1 અને અહીંયાથી આટલું અંતર લઈ લઈએ આપણે, શું કરીએ 2F2 બરાબર. હા ઓકે, ચાલો વસ્તુ ક્યાં છે આપણે દર્શાવવાનું, કિરણાકૃતિ ડ્રો કરવાની છે બરાબર. ચલો ધ્યાનથી પહેલી વસ્તુ જોવો ધ્યાનથી, કેન્દ્ર લંબાઈ કેટલી છે 15 છે એટલે 15 આટલું અંતર થવું જોઈએ. તો 15 દુ 30 એટલે અહીંયા 30 હોવું જોઈએ એટલે 2F2 પર આપણી વસ્તુ હોવી જોઈએ. બોલો ક્લિયર થઈ જાય? કિરણાકૃતિ ડ્રો કરવી છે. ઓકે ડ્રો કરી દઈએ, બે માર્કર જોશે. ઓકે કિરણાકૃતિ ડ્રો કરીએ. તો પહેલું કિરણ મેં કહ્યું એ પ્રમાણે કે આપણે સીધું પસાર કરીશું બરાબર. હું અહીંયા સીધું કિરણ પસાર કરું છું, જો ધ્યાનથી બરાબર. કિરણ જેવું સીધું પસાર થાય, કિરણ જેવું સીધું પસાર થાય એટલે ક્યાં જશે? સીધું ઉપરની બાજુ નીકળી જશે બરાબર. એટલે અહીંયા નીકળી જશે જો કિરણ બરાબર. હા કે ના? નીકળી ગયું. ચાલો સરસ, વેરી ગુડ. બીજું કિરણ આપણે ઓ માંથી પસાર કરવું છે, ઓ માંથી જોતા એ રીતના રાખવું જોઈએ. તો બીજું કિરણ આપણે કંઈક છે ને ઓ માંથી આપણે રાખીએ અહીંયાથી બરાબર. ઓકે ચાલો ઓ માંથી નીકળી ગયું છો, ઓ માંથી પરત આવશે બરાબર. ઓકે જો બંને કિરણો જોઈ લો, પણ બંને કિરણો કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવું લાગે છે તમને? બંને કિરણો કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવું લાગતું નથી. પણ જો હું એક કામ કરું કે આ જે છે બરાબર એને હું ડોટેડ લાઈન વડે દર્શાવતો જશો, અહીંયા પાછળની બાજુ આવું તો અહીંયા ક્યાંક જુઓ તમે F1 અને O બંને વચ્ચે કંઈક પ્રતિબિંબ તમને રચાતું હોય એવું લાગશે. F1 અને O ની વચ્ચે જે છે વચ્ચે કંઈક પ્રતિબિંબ રચાતું લાગતું હોવું જોઈશે. હવે જો કન્ફર્મેશન લેવું છે સર, શું થશે આમાં? કન્ફર્મેશન કેવી રીતે કે આ જગ્યા પર છે કિરણાકૃતિ ડ્રો કરી દી. પણ હું તમને બીજું એક કન્ફર્મેશન બતાવું કે ધ્યાનથી જુઓ, તમારી પાસે વસ્તુ અંતર જે છે u છે -30 ઓકે બરાબર. પ્રતિબિંબ અંતર કેટલું આપેલું છે 10 છે. તો અહીંયા જો આટલું અહીંયા આપણું અહીંયા 30 હોય તો આટલું કેટલું થાય 15 થવું જોઈએ. 15 થાય તો સેન્ટરમાં આપણે જોઈએ તો 7.5 થવું જોઈએ. 7.5 થી ઉપર ક્યાં આવવું જોઈએ 10, થોડું આગળ છે. એક્ઝેક્ટ આ જગ્યામાં પ્રતિબિંબ આપણું રચાવું હોવું જોઈએ. એટલે આપણી કિરણાકૃતિ એક્ઝેક્ટ સાચી છે. હવે નંબરિંગ જે આલ્ફાબેટિકલ છે તો એ તો તમે આરામથી દર્શાવી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી બરાબર. તો આ રીતની કિરણાકૃતિ આવે, ડ્રો કરી લો મસ્ત રીતે. ચાલો આગળ જોઈએ. ચલો હવે બે નાના નાના દાખલા છે આપણે જોઈ લઈએ. -2.0d બરાબર 2.0d પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. કેન્દ્ર લંબાઈ શોધો, લેન્સનો પાવર આપેલો છે અને આ લેન્સ કયા પ્રકારનો છે એ આપણે કહેવાનું છે બરાબર. તો હવે જો લેન્સનો પાવરનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ.
લેન્સનો પાવર બરાબર P ઇઝ ઇક્વલ ટુ 1/f બરાબર થાય કે ના થાય? તો આપણે અહીંયા પાવર આપેલો છે f ને શોધીએ બરાબર. તો f પરથી કેન્દ્ર લંબાઈ પરથી આપણને લેન્સ કયા પ્રકારનો છે એ ખબર પડશે બરાબર. કેન્દ્ર લંબાઈ થઈ છે તો 1/p બરાબર. ચાલો શું કરીશું જોજો ધ્યાનથી. 1/-2.0 બરાબર. 1/-2.0 બરાબર. 1/20 થયા સમજો બરાબર. ના ખબર પડે તો જો એક કામ કરે 1/-2.0 છે. થોડું વધારે અહીંયા લખીએ ચાલો -1/2.0 પોઈન્ટ કાઢી લઉં બરાબર. પોઈન્ટ કાઢી લઉં એટલે અહીંયા શું મૂકીશ 20 અને ઉપર થશે 10 બરાબર. થાય કે ના થાય? 0 0 કેન્સલ. 1/2 એટલે કેટલા આવે? 0.5 આવે બરાબર. 0.5 કેવા છે? મીટરમાં છે. 0.5 શું છે? મીટરમાં છે. આપણે સેન્ટીમીટરમાં જઈએ તો શું થાય? 50 સેન્ટીમીટર કહેવાય. 2 પોઈન્ટ કપાસ એટલે આગળ જશે એટલે બરાબર. સેન્ટીમીટર થઈ ગયું. ચાલો 50 સેન્ટીમીટર છે અને પણ કેવા છે? માઇનસ. એટલે આપણી કેન્દ્ર લંબાઈ આપણને મળી. કેન્દ્ર લંબાઈ કેટલી છે? -50 સેન્ટીમીટર કહેશો તો પણ ચાલશે અને 0.5 મીટર કહેશો તો પણ ચાલશે બરાબર. અહીંયા જો કેન્દ્ર લંબાઈ કેવી છે? માઇનસ છે. માઇનસમાં હોય કેન્દ્ર લંબાઈ ઋણ હોય. કેન્દ્ર લંબાઈ ઋણ હોય બરાબર. તો લેન્સ અંતર્ગોળ હશે. લેન્સ હશે બરાબર. આ યાદ રાખજો. ક્લિયર? દાખલો એકદમ ઈઝી ફિનિશ થઈ ગયો. જોઈ લો એકવાર. ચાલો મિત્રો લગભગ આપણો છેલ્લો દાખલો હશે. જોઈ લઈએ. એક ડોક્ટર +1.5D ધરાવતા શુદ્ધિકરણ લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને અભિસારી છે કે અપસારી છે આપણે જોવાનું છે. અભિસારી હોય તો કેન્દ્ર લંબાઈ પ્લસમાં આવી જોઈએ અને બરાબર. અને અભિસારી હશે તો બહિર્ગોળ લેન્સ કહેવાશે અને અપસારી હોય એનો મતલબ અંતર્ગોળ લેન્સ. ચાલો શરૂઆત કરીએ. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે આપણે. તો આપણે લેન્સનો પાવરનો સૂત્ર. લેન્સનો પાવર બરાબર P બરાબર 1/f. તો f બરાબર શું થાય? 1/p. વેલ્યુ મૂકી દઈએ 1/1.5 પોઈન્ટ કાઢીએ. ચલો 1.5 પોઈન્ટ કાઢીએ તો ઉપર મુકાશે 10 છેદમાં આવશે 15. 5 દુ 10 5 તારી 15 2/3 2/3 હોય તો જવાબ કેટલો આવે વિચારી લો. એટલે 2/3 હોય તો 2/3 કરીએ સીધો જ પોઈન્ટ મૂકી દેવો પડે. 0 મૂકે 3 6 18 પાછા 2 ફરી વાર 0 3 6 0.666 જેવો જવાબ આવશે બરાબર. 0.666 કન્ટિન્યુ ચાલશે એટલે આપણે 0.67 લખીએ. 0.67 અને જવાબ કેવો છે? પ્લસમાં છે. એનો મતલબ શું કહેવાય? એનો મતલબ આપણી પાસે જે જવાબ છે 0.67 છે એનો મતલબ કે જે લેન્સ છે એ કેવો છે? અભિસારી છે. બહિર્ગોળ લેન્સ આવશે બરાબર. મેં અમને પહેલા કહ્યું તે પ્રમાણે કે કેન્દ્ર લંબાઈ ધન મળે તો લેન્સ બહિર્ગોળ એટલે કે અભિસારી હશે. બરાબર. અને અંતરક હોય તો અપસારી કહેવાય બરાબર. એટલે અહીંયા મોસ્ટ ઓફલી બધા દાખલા આપણા ફિનિશ થઈ ગયા છે. છતાં પણ કોઈ એક દાખલો બાકી રહેતો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. નહીં તો મને પર્સનલી આપણી પાસે એક ફિનોલ એજ્યુકેશનનું એક વોટ્સએપ ગ્રુપ પણ છે એની અંદર જોડાઈ જજો. કારણ કે તમને બધું મટીરિયલ ક્વેશ્ચન બેંક બધું પણ એમાં જ મળે છે. એટલે તમે એ પણ જોઈ શકો છો અને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે. ઓકે ચાલો જોઈ લો એકવાર અને નેક્સ્ટ આપણે બીજા દાખલા જોઈએ. ત્યાં સુધી આટલા દાખલાઓને કમ્પ્લીટ રીતે તૈયાર રાખજો.